नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो लोए सव साहुणं ऐसो पंच नमकारो सब पाभपणासनो मंगलानंच सभ्ये सेम परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ने साक्षी है वर्तमाने महाविदे क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छू। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छू। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छू। शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छू। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छू। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। अखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। जगत भरना संत पुरुषों नु योग बल जगत भरना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो। अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगतना सर्व जीवो सुख अने शांति ने पामो जगतना सर्व जीवो समाधान ने पामो जगतना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु
सत्यम निश्चय वन्द्य तैत्रिश कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में मंगलमय दो आशीषम सिद्ध स्वरूपे मूर्तमोक्ष गलती भूल को माफ दो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चक्रेश्वरी माँ અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ हे श्री अम्बे माँ हे श्री भद्रकाली माँ અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ અવાજ બરાબર આવે છે ને હા ઠંડીના દિવસો અને આધ્યાત્મ વિજ્ઞાનની અનુભવની ઉપયોગની જાગૃતિની જે આપણને ગરમી એટલે કે ઉલ્લાસ અને આનંદ પ્રાપ્ત થયો, નિરાકુરતા પ્રાપ્ત થઈ, નિર્ભયતા પ્રાપ્ત થઈ, યાચકતા એટલે કે ભીખ ખલાસ થઈ ગઈ. આ જે બધી કુદરતી આપણને જે પ્રાપ્તિ થઈ એ કોઈ વ્યક્તિ દ્વારા થઈ છે તેવું નથી,
આ વિજ્ઞાન તમને જેમ છે તેમ સમજાતું જશે. એમ આ જગતની અંદર જે રિલેટિવ સત્ય ઉપર ઉભેલું જ્ઞાન છે એ ઓટોમેટિક જ ખરી પડે છે, અને ખરી પડે છે એનો અનુભવ તમને થાય છે. આમાં કોઈ ચમત્કાર નથી, આમાં કોઈ રિદ્ધિ સિદ્ધિ નથી. જેટલું અજ્ઞાન હતું એટલું રિલેટિવ સત્યની વેલ્યુ હતી, અને રિલેટિવ સત્યની વેલ્યુને કારણે એની આપણને અસરો હતી, અને એ અસરોથી જે રાગદ્વેષ થતા હતા કરતાપણું અને માલિકીપણાને કારણે અને ભોગતાપણાને કારણે એ નીકળી જાય છે. ધીમે ધીમે આપણને સમજાવવા માંડે છે. હું કોણ છું એ પણ સમજાય છે. આ મનોવચન કાયા કોણ છે તે સમજાય છે. એને કોણ ચલાવે છે તે સમજાય છે. મન વચન કાયા સાથે જે વ્યક્તિઓના સંબંધો છે એને કોણ ચલાવે છે તે ખબર છે. બંનેના હિસાબોના ભોગવટાને સુખ દુઃખ ટાઇટલ આપણે લગાવીએ છીએ એ ખબર પડી. સુખ દુઃખ તો જેવું જ વસ્તુ આ દુનિયામાં છે જ નહીં, ખાલી હિસાબ છે. હિસાબને આપણે સુખ દુઃખ માનીએ છીએ, ટાઇટલ આપણે લગાવીએ છીએ. અને બીજું, કુદરતે આ શરીર જે બનાવ્યું છે એ કુદરતે કર્મ ભોગવવા માટે બનાવ્યું છે, ને માટે પ્રત્યેક શ્વાસોશ્વાસે આપણા કર્મ જે લઈને આવ્યા છે અજ્ઞાનતાથી બાંધેલા એ ઉકલી રહ્યા છે. એ ઉકલી રહેલા કર્મોની વખતે આપણી જાગૃતિ જો આ જગતના સનાતન સત્ય ઉપર રહે છે તો એ અજ્ઞાન ખરી પડે છે. કર્મ તો ખરી જ પડવાનું છે, પણ અજ્ઞાન ખરી પડે છે એનો આનંદ છે. અજ્ઞાન ખરી પડે છે એની મુક્તતા છે. અજ્ઞાન ખરી પડે છે એની કુમારી છે. અજ્ઞાન ખરી પડે છે એટલે ભીખ અને ભયથી મુક્તતાની અનુભૂતિ થાય છે. અજ્ઞાન ખરી પડવાથી આત્માની ખુમારી પ્રાપ્ત થાય છે. અજ્ઞાન ખરી પડવાથી મૃત્યુનો ભય રહેતો નથી. અજ્ઞાન ખરી પડવાથી આ જગતની રિલેટિવ સત્યરૂપી સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો એ જેના કારણે રાગ દ્વેષ થતા હતા, જેના કારણે માલિકી થતા હતા, માલિકી ભાવ થતો હતો, જેના કારણે કર્તા ભાવ થતો હતો, એ બધું જ ખલાસ થઈ ગયું અજ્ઞાન જવાને કારણે. એટલે કહેવાનો મતલબ મારો એમ છે કે જેમ જેમ વિજ્ઞાન સમજાતું જાય એમ અજ્ઞાન ખલાસ થતું જાય, અને અજ્ઞાન ખલાસ થતું જાય એટલે અજ્ઞાનની અસરોથી મુક્ત થઈએ, અને વિજ્ઞાનનું સ્વાભાવિક જ્ઞાન ખુલ્લું થવાથી આપણી દ્રષ્ટિ ધીમે ધીમે સ્થિર બને, શાંત બને અને બ્રોડ અને ડીપ બને, જેને કારણે આપણે આ જગત સંબંધી જે અજ્ઞાનને કારણે જે વિકલ્પી સ્વભાવ હતો એ દિવસે દિવસે નિર્વિકલ્પી બને, અને આત્મા સંબંધી આપણો જે આત્મવિશ્વાસ છે એ દિવસે દિવસે એના અસ્તિત્વ, એના ગુણો અને એના સ્વભાવથી મજબૂત થતો જ જાય, મજબૂત થતો જ જાય, મજબૂત થતો જ જાય, કારણ કે એ આપણે પોતે છે. અને દુનિયાની અંદર આપણને સમજાઈ ગયું કે મારા આધારે આ મન વચન કાયા છે, મારા આધારે મન વચન કાયાના સંજોગો છે, મારા આધારે આ મન વચન કાયાનું એક્ઝિસ્ટન્સ છે. હું નથી તો મન વચન કાયા નથી, તો હિસાબ નથી. પણ શરીરના આધારે હું નથી, મારા આધારે મન વચન કાયા છે. આને કહેવાય ચેન્જ, આને કહેવાય દ્રષ્ટિ પરિવર્તન. ચેન્જ યોર વિઝન. દ્રષ્ટિ બદલાઈ. શરીરને કારણે હું નથી, મારા કારણે શરીર છે. શરીરને કારણે સંજોગો નથી, મારા કારણે સંજોગો છે. હું છું તો શરીર છે તો સંજોગો છે. બધામાં સેન્ટર પોઈન્ટ હું આવીશ. હું એટલે શુદ્ધાત્મા છે. હું શક્તિ વાળો છું, હું ચેતન છું, હું અવિનાશી છું, હું અનંત જ્ઞાન દર્શન વાળો છું. શરીર પાસે તો જ્ઞાન દર્શન છે જ નહીં, એ તો જડ છે. પણ અત્યાર સુધી એવું હતું કે શરીરને જ્ઞાન છે, શરીરને દર્શન છે, શરીરમાં આનંદ છે, શરીરમાં સુખ દુઃખ છે. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, પુસ્તકો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, ક્રિયાઓ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બધી માન્યતાઓ ખોટી નીકળી. તો કે જ્ઞાન એ મારો સ્વભાવ છે. ફક્ત દુનિયાના જ્ઞાન જેમ જેમ હું ઓબ્ઝર્વ કરું છું એમ ખાલી ઓપન થાય છે, ક્રિએટ થતા નથી.
જેમ જેમ અજ્ઞાન ખુલ્લું થતું જાય છે એમ વાસ્તવિક જ્ઞાન ખુલ્લું થતું જાય છે, અને જેમ જેમ અજ્ઞાન વધતું જાય છે એમ વ્યવહારિક જ્ઞાન ખુલ્લું થતું જાય છે. પણ અજ્ઞાન કહો કે વિજ્ઞાન કહો, એ બધું મારી હાજરીને કારણે છે. એ વસ્તુના અસ્તિત્વને કારણે જ્ઞાન દર્શન નથી, મારા કારણે જ્ઞાન દર્શન છે. એટલે આ બધામાં સેન્ટર પોઈન્ટ હું આવવો જોઈએ. હું એટલે કે આત્મા. અત્યાર સુધી ઊંધી દ્રષ્ટિ હતી આપણી. સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો, શરીર, એને આધારે હું છું એવું લાગતું હતું. ના, એ તો કુદરતી રચના છે. મારા આધારે આ બધું છે. હું નથી તો કશું નથી. આ દુનિયા જે કઈ દેખાય છે આપણને, સારી, ખરાબ, ગમતી, ના ગમતી, સુખવાળી, દુઃખવાળી, એ બધી કેમ દેખાય છે? કારણ કે હું છું. હું ના હોઉં તો કશું જ નથી. એનીવે, આ જગતમાં મારી વેલ્યુ છે. હું એક છું, કારણ કે મારો અંત નથી. બાકી બધું શૂન્ય છે. આ જે દેખાય છે, 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે, એ બધું શૂન્ય છે. કારણ કે ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. શરીરનો પણ જન્મ થાય છે અને મૃત્યુ થાય છે. સંબંધો, સત્તા, સંપત્તિ, સાધનો આવે છે ને ચાલ્યા જાય છે. એ લોકો શૂન્ય છે. એ બધા શૂન્ય છે. એ અવસ્થાઓ શૂન્ય છે. હું પૂર્ણ છું. એટલે મારું અસ્તિત્વ કાયમનું છે. હું હતો, છું અને રહીશ. હજારો લાખો અવતાર થશે, પણ મારું અસ્તિત્વ તેનું તે જ રહેવાનું છે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. અને આ રીતે પોતાના સ્વરૂપના સ્વભાવના અસ્તિત્વ સાથે આ જગતને, સનાતન સત્યને જેમ જેમ જાણતા જશો એમ આધિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહેશે. ચિંતા મુક્ત દશા તમને સ્વયં અનુભવમાં આવશે. અને આ વિશ્વની અંદર આપણે દુઃખી છીએ, આપણે કન્ફ્યુઝ છીએ, આપણે પઝલ વાળા છે, બીકોઝ ઓફ આપણા વિઝનમાં રિલેટિવ સત્યનું મહત્વ છે. જે દિવસે સનાતન સત્યનું મહત્વ આપણી દ્રષ્ટિમાં આવી જશે, તે દિવસે રિલેટિવ સત્ય હોવા છતાં પણ પઝલ નહીં કરે, આવશે અને જતું રહેશે, ઉકલી જશે. આપણને પઝલ નહીં કરે, કારણ કે આપણી પાસે સનાતન સત્ય છે. અને સનાતન સત્ય એટલે કુદરત અને કુદરતના કાનૂન અને તેના આધારે ઊભી થતી અવસ્થાઓ. આમાં કોઈ પઝલ જેવું છે જ નહીં. પઝલ કુદરતી કાનૂનને રિલેટિવ સત્યથી જુઓ છો, એનાથી પઝલ ઊભું થાય છે. કુદરતી રચનાને મારા તારાથી જુઓ છો, પઝલ ઉત્પન્ન થાય છે. કુદરતી રચનામાં માલિકી પણ કરતા પણ ઉત્પન્ન થાય છે, પઝલ ઉત્પન્ન થાય છે. કુદરતી રચનામાં અસ્તિત્વ પણ લાગે છે કે હું છું લાગે છે, એટલે ભય લાગે છે મૃત્યુનો. આ બધી જ વસ્તુનું કારણ આ જગતનું સનાતન સત્ય ન જાણવું તે જ છે. બીજું કોઈ કારણ છે જ નહીં. અજ્ઞાન એટલે બીજું કશું નથી. અજ્ઞાન એટલે વિજ્ઞાન નથી જાણતા, તે અજ્ઞાન છે. બીજું કોઈ અજ્ઞાન નથી. શાસ્ત્રનું અજ્ઞાન, ક્રિયાઓનું અજ્ઞાન, ધર્મનું અજ્ઞાન, સમાજનું અજ્ઞાન, વ્યવહારિક જીવનનું અજ્ઞાન, એ અજ્ઞાનને અજ્ઞાન કહેવાતું નથી. એ બધું રિલેટિવ સત્ય છે. આ બધા જ અજ્ઞાન જ્યારે આપણે સ્વીકાર્યા જ્ઞાન તરીકે, એ પઝલ થયું. હવે આપણને જયારે વિજ્ઞાન સમજાયું, કુદરતી કાનૂન, કુદરતી રચના, યુનિવર્સલ ટ્રુથ સાયન્સ, આ બધું સમજાયું, એટલે હવે જે સંજોગો આવે છે એ ઉકલવા માંડે છે, વીટાતા નથી, પઝલ થતું નથી. કારણ કે વિજ્ઞાન સમજાયું હોવાથી અજ્ઞાન ઊભું થાય છે, ઉકલી જાય છે, ઊભું થાય છે, ઉકલી જાય છે. એટલે સંજોગોની સાથે અજ્ઞાનનું અસ્તિત્વ પણ ધીમે ધીમે ખલાસ થાય છે અને વિજ્ઞાનની દ્રષ્ટિ સેટ થતી જાય છે. આવી રીતે ધીમે ધીમે આપણું ડેવલપમેન્ટ વધતું જાય છે, અજ્ઞાન નાશ થતો જાય છે અને સંજોગોનો ઓટોમેટિક સંભાવ્ય નિકાલ થઈ જાય છે. સંભાવ્ય નિકાલ કરવો પડતો નથી. તમને આ જગત જેમ છે તેમ દેખાય છે, એ જ સંભાવ છે. અને જેમ છે તેમ નતું દેખાતું, એ જ વિસંભાવ છે. હવે જેમ છે તેમ દેખાય છે, એટલે તમારે સંભાવ્ય નિકાલ કરવાનો નથી. એ નિકાલ થાય છે એ જ સંભાવ છે. કારણ કે તમારી દ્રષ્ટિમાં બધી જ અવસ્થા કુદરતી રચના રૂપે દેખાય છે, જે યથાર્થ છે, જે
એક્ઝેક્ટ છે અને જે સનાતન સત્ય છે. અત્યાર સુધી આ જ બધી અવસ્થાઓ રિલેટિવ સત્યથી દેખાતી હતી, એટલે અજ્ઞાન હતું, એટલે પઝલ હતું, અને એનું સોલ્યુશન ક્યારે મળતું નતું. કોઈ કે આમ કરો, કોઈ કે આમ કરો, કોઈ કે આમ ના કરો, આ છોડી દો, આવું કરો, તેવું કરો, અને કરવા પડામાંથી ક્યારે બહાર નીકળ્યા નહીં. કોઈ એવું સમજાવ્યું નહીં કે ભાઈ આ જગતમાં તું ફસાયો છું અજ્ઞાનથી, પણ અજ્ઞાન છે શેનું તને, એવું કઈ કીધું નહીં. અને એને કારણે બધા ગૂંચાયા. અજ્ઞાન એ હતું કે જે વિજ્ઞાન નતા સમજ્યા એ અજ્ઞાન હતું, અથવા તો રિલેટિવ સત્યને જ્ઞાન માન્યું હતું એ અજ્ઞાન હતું. અને રિલેટિવ સત્યને જ્ઞાન એટલા માટે માન્યું હતું કારણ કે કોઈ આપણને બતાવનાર ના મળ્યું કે સનાતન સત્ય એ વિજ્ઞાન છે, અને વિજ્ઞાન છે તે એક્ઝેક્ટ છે. એ હોય તો અજ્ઞાનનું અસ્તિત્વ રહેતું જ નથી. પણ જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી આપણને ખબર પડી, ઉપયોગ કરવાનો, પુરુષાર્થ કરવાનો, અનુભવ કરવાનો, એ જ આપણી મુક્ત દશા, એ જ આપણું ડેવલપમેન્ટ, એ જ આપણો વિકાસ, અને એ જ આધિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિ દશા, એ જ ચિંતા મુક્ત દશા, એ જ નિર્ભય દશા, એ જ ભીખ અને ભય વગરની શાશ્વત દશા આપણી. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને જેમ છે તેમ યથાર્થ રીતે સમજવા પ્રયત્ન કરીએ, આપણા પ્રશ્નોનું યથાર્થ સિદ્ધાંતિક રીતે સમાધાન મેળવીએ, અને આપણી પ્રગતિ દિવસે દિવસે વર્ધમાન થાય, અને આપણી પ્રગતિમાં પણ અનેક વ્યક્તિઓની પ્રગતિ સમાઈ જાય, એવી આપ સર્વને સદભાવના. જય સચિદાનંદ. જયેશભાઈ, જય સચિદાનંદ. સાહેબજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ પ્રભુ. બસ બસ, હવે થોડુંક એવું સમજાવો. ઘણી વાર મેં તમને પૂછ્યું કે છેલ્લા બર્થમાં તમે જે કહો છો કે માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય, બરાબર છે? તો ઘણી વખત એવું વિચારીએ કે બાળક તો જન્મથી, તમે કહો છો એ વાત તો માની લઈએ કે ભાઈ એને જન્મથી સ્પષ્ટ વેદન હોય, પણ એને સમજણ તો ધીરે ધીરે જેમ આવતી હોય એમ જ આવે ને, એમ. આવો એક ક્વેશ્ચન માર્કે એક વખત મેં તમને પૂછેલું ને ત્યાં એ અટકેલું. હવે દાદા ભગવાનની જે ઓડિયો છે, આપતવાણી 1, 2, બીજા કોઈના અવાજમાં ડબી, એમાં એવું એક વિશ્લેષણ આવે છે કે કાર્ય શરીર, પ્રતિષ્ઠિત આત્મા જે ડિસ્ચાર્જ છે અહીંયા હૃદયમાં હોય છે, અને નવો હોય છે અહીંયા ભાવમન હોય છે. તમે બી ઘણી વાર કીધું હોય છે કે અહીંયા આપણું ભાવમન છે. તો એકચ્યુઅલી એના આગલા જન્મમાં આપણને બધાને અત્યારે અહીંયા ભાવમન હોય જ છે એવું માની લઈએ? બધાને ત્યાં જ હોય. અચ્છા, ધારો કે એક પાર્ટ રૂપે છે કે નવો ડિસ્ચાર્જ, આ ઉકલતો ને આ નવો, જે આગલા જન્મમાં ડિસ્ચાર્જ થશે હવે પછીનો, એ નેક્સ્ટ છેલ્લા બર્થમાં એ પાર્ટ જ એને ના હોય જન્મથી, એવું બને? એ તો આ હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે કર્મ બંધાવવાની પ્રક્રિયાનું અસ્તિત્વ શું છે? અજ્ઞાન છે. બરાબર. એ અજ્ઞાન તો છે નહીં એને આગલા અવતારથી. પણ સાહેબ, એ અજ્ઞાન છે કે જ્ઞાન છે એ તો એ પરિપક્વ થાય પછી ખબર પડે ને. જેમ કે અમારી અંદર બી એક જ્ઞાન થોડું ઘણું પડ્યું હતું, પણ તમારી જેવા આટલી મોટી ઉંમરે ઓપનર મળ્યા પછી અમને ખબર પડી કે આ જ્ઞાન કહેવાય ને આ જ્ઞાન કહેવાય. તો વિકાસ તો જે રીતે નેચરલ થવાનો એ રીતે થવાનો ને સાહેબ. એ તમે જે વાત કરો છો ને, હા, એ શેની વાત કરો છો? કે વિકાસના તબક્કાની વાત કરો છો. જેને અજ્ઞાન નાશ થઈ ગયું છે એને માટે વિકાસ શબ્દ વપરાતો જ નથી. આઉટ ઓફ છે, આઉટ ઓફ. એક વાત ગળે ઉતરવા આમ અઘરી લાગે છે કે બાળક તો નાનું હોય, દૂધ પીતું હોય, અણસમજણું હોય, એને શું ખબર પડે કે આ ભાવ મન છે કે આ મન છે? એ તો વિકાસ તો જે રીતે થતો એમ નહીં. તમે જે એમ કહો છો કે બાળક નાનું હોય, જન્મ્યું હોય 5 દિવસનું, 25 દિવસનું, 6 મહિનાનું, વર્ષનું, એ તમે બાળકની ફિઝિકલ અવસ્થા જુઓ છો. જ્ઞાન દર્શનમાં બોડીની એજ અને બોડીની અવસ્થા સાથે કોઈ લેવા દેવા નથી.
એટલે એ વાત માનસિક રીતે આ સ્ટેજે એક્સેપ્ટ કરવી અઘરી પડે છે કે વ્યક્તિ બહુ અપરિપક્વ નાની બી હોય અને અંદરની પરિણતિ આટલી ઉત્કૃષ્ટ હોય એમ. હંમેશા હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ જ્યાં સુધી અજ્ઞાન હોય ને હા હા ત્યાં સુધી ઓપનરના સંજોગો પ્રમાણે જ્ઞાન ખુલ્લું થાય. બરાબર. અજ્ઞાન ના હોય એટલે એને ત્યાં અજ્ઞાન ના હોય એટલે એને સત્તામાં બધું જ જ્ઞાન હોય, કશું બાકી ના હોય. હવે આ પ્રશ્ન આવ્યો વ્યક્ત કરવાનો. વ્યક્ત કરવા માટે તો તમારી પાસે સ્વતંત્રતા કુદરતે કોઈને આપી જ નથી, તીર્થંકરને નથી આપી. એટલે વ્યક્ત ના કરી શક્યા માટે જ્ઞાન નથી, એવું જો ત્રિરાશિ બેસો તો વાત ખોટી છે. અચ્છા, હવે પોઈન્ટ ઉપર એ આવીએ કે જો ધારો કે ઓપનર એ કુદરતની રચના એક્સેપ્ટ, પણ જ્યાં સુધી અમને ઓપનર નથી મળતા ત્યાં સુધી અમારા કર્મ તો બંધ જ ગયા ને. એટલે સમજાવું તમને, એટલે કે જ્યારે અજ્ઞાની માણસ હોય એને એના સંજોગો પ્રમાણે જ્ઞાન ખુલ્લું થાય છે, સત્તામાં હોય તોય પણ. ખ્યાલ આવ્યો? કારણ કે એની પાસે જે જ્ઞાન છે એ હજુ અજ્ઞાનના અંડરમાં છે, અજ્ઞાન ખલાસ થઈ ગયું નથી, માટે એના માટે સ્કોપ આ છે. પણ જેને અજ્ઞાન ખલાસ થઈ ગયું એના માટે આવી કોઈ મેથડ નથી. એને જ્ઞાન પ્રકાશ ખુલ્લો જ થઈ ગયો છે. એને બાહ્ય જ્ઞાન ભલે ઉદય કર્મને આધીન હોય, કારણ કે કોઈને આધીન છે નહીં, પણ અંદરના જ્ઞાનમાં કોઈ ફેર ના પડે. માતાના ગર્ભમાં હોય, જન્મ લે, મોટો થાય, કેવળ જ્ઞાન પામે, નિર્વાણ થાય, એની અંદરની બધી જ અવસ્થાઓ એક જ સરખી છે. બહારની અવસ્થાઓ અલગ અલગ હોઈ શકે, જેને આપણે ઉદય કર્મ કહીએ છીએ અને કુદરતી રચના કહીએ છીએ. એટલે કુદરતી રચનાને મૂળ અનુભવ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. અનુભવ જ્ઞાનને કુદરતી રચના શબ્દ લાગુ પડતો નથી. એ વાત તમારી માન્યમાં આવે છે, પણ કુદરતની રચના બી તો માણસને પરિપક્વ એની રીતે જ કરે છે ને. ધારો કે 1 વર્ષની આ સમજણ અલગ હોય, 2 વર્ષની સમજણ અલગ હોય, એવું તો નહીં હોતું કે તીર્થંકરનું બાળપણ અલગ હોય, આપણું બાળપણ અલગ હોય એમ. ના 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 ના, બાળ મેં પહેલા વાત કરી કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પછી સ્ટેટસ સાથે કુદરતને કોઈ લેવા દેવા નથી. આવું મેં અનેક વખત કીધું છે. હા, એટલે આપણા તો દાખલા રૂપે જોઈએ છે. પછી તીર્થંકર હોય કે સામાન્ય કેવળી થઈને મોક્ષે કોઈ જવાનો હોય, પણ હોય, છેલ્લા બર્થ મન આપણે વચન છેલ્લા કાયા બર્થની કુદરતી ચર્ચા રચના. કરીએ છીએ, કેરેક્ટર ગમે તે હોય. તીર્થંકરના મન વચન કાયા કુદરતી રચના અને આપણા મન વચન કાયા કુદરતી રચના છે. પણ તીર્થંકર ને તો પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, ચાર્જ. પણ આપણો પ્રતિષ્ઠિત આત્મા છે. કોઈ પણ વ્યક્તિનો એને કુદરતી રચના સાથે કોઈ સીધો સંબંધ નથી. પણ તો એ વાતને તમે કેમ ધારો કે અત્યારે તમે મને એ વાત આપણે એગ્રી કરીએ કે તીર્થંકર હોય કે સિમ્પલ કેવળી હોય, આપણે છેલ્લા બર્થની વાત કરીએ છીએ, આપણે કેરેક્ટર હવે ભૂલી જાઓ, ઓકે, બરાબર. ચલો પછી હવે એનાથી પહેલા જન્મની વાત કરીએ તો તમે બી કીધું છે, લખેલું બી છે, સાંભળ્યામાં બી છે અને માન્યામાં બી છે કે અહીંયા આપણો આ પાર્ટ છે ભાવમન, જેનાથી નેક્સ્ટ કર્મ આપણે બાંધીએ છીએ. હવે આપણે એને અજ્ઞાન કહીએ કે જ્ઞાન કહીએ, જે બી કહીએ, બરાબર, એ મેં એને સોલ્વ કરી દીધું આ જન્મમાં. અને નેક્સ્ટ બર્થમાં એ પાર્ટ જ નથી હોતો કે નેક્સ્ટ ભાવ મન જ નથી કે એ ભાવ કરવાની સત્તામાં જ નથી એમ. પણ ભાવમન ક્યારે હોય? અજ્ઞાન હોય તો હોય ને. એનો રોલ ક્યારે હોય? ભાવમન ક્યારે કરે? સી ભાવ ક્યારે થાય એમ કહો મને, કોઈ પણ વ્યક્તિને. ના હોય તો થાય કે હોય તો થાય? ના હોય તો થાય. હા, તો જેને અજ્ઞાન નથી તો એની પાસે શું નથી? હવે એને અજ્ઞાન નથી તો શું છે એની પાસે? હવે હું કોણ છું એનું જ્ઞાન છે. હું કોણ છું એ જ્ઞાન આવી ગયું, એનું દર્શન આવી ગયું, ચારિત્ર આવી ગયું. હવે એને શું બાકી રહ્યું કે ભાવ કરે? શું બાકી રહ્યું છે ભાવ કરે એમ કહું છું. હા, કશું જ્ઞાનમાં તો કશું બાકી રહ્યું તો નહીં એને પછી સમજવાનું. ભાવમન આવ્યું કઈ જગ્યાએ? એમ રોલ ક્યાં આવે એનો એમ કહું છું. એટલે હું એ કહું છું કે એ પાર્ટની છેલ્લા જન્મમાં જરૂર જ નથી. એને પાર્ટ ના કહેવાય, પાર્ટ હોય તો ફિઝિકલ કહેવાય. આ માન્યતા કહેવાય, અજ્ઞાન માન્યતા કહેવાય.
કહેવાય. એ અજ્ઞાન માન્યતા જતી રહી એની, એટલે પડદો હટી ગયો. પડદો હતો એટલે ત્યાં સુધી અહીંયા ભાવ મન આવ્યું ને એ શબ્દ ગેરમાર્ગે દોરે છે. પછી પાછું આપણે વિચારતા વિચારતા શું એને ગોઠવીએ કે દાદા ભગવાન જોડે આપણે જ્ઞાન વિધિ કરાવીએ ત્યારે આપણે આપણું ભાવ મન ત્યાં અંગૂઠો અડાડીને એમને સમર્પણ કરીએ છીએ કે ભાઈ, અને દાદા ભગવાન બી કહે છે કે આજથી તમારા નવા કર્મ બંધ, હવે જૂના જે છે એ ઉકલો. એટલે આપણે એક ફિઝિકલ પ્રક્રિયાને જાદુ મંતરની પ્રક્રિયાથી જોવા માંડીએ છીએ. ત્યાં આપણે ક્યાંય ને ક્યાંય પુરુષાર્થ વિશે વિચારતા નથી કે આપણે જ્ઞાન વિધિ કરી દીધી, અહીંયા અડાડી દીધું, સિલિન્ડર આપણું આજથી બંધ એમ. એટલે આ ડિસ્કસ કરવા વાત છે ને. આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં તો છે ને સબ્જેક્ટ. હા, થોડો થોડો અવાજ કપાય. નથી, આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં એ સબ્જેક્ટ જ નથી. હા, હું સમજી ગયો, પણ જે પ્રક્રિયા આપણામાં જે આધ્યાત્મિક વિજ્ઞાનની બી જે પ્રક્રિયા છે કે લાસ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી જેને સ્પષ્ટ વેદન હોય. એક મિનિટ, લાસ્ટ બર્થ જુદી વાત છે અને તમે જ્ઞાન વિધિની પ્રક્રિયા વાત કરી, એને તો આસમાન જમીનનો ફેર છે. પણ એ બે વાતને હું એ જ અહીંયા જ ઇન્ક્લુડ કરું છું ને. પણ કરવાનો મિનિંગ જ નથી ને, એમ પૂછું છું. પણ બે આખો જે પ્રયોગ છે એને હું સ્ટાર્ટ ટુ એન્ડ કંઈક સમજવાની કોશિશ તો કરું ને. એમ તમે સમજ્યા જ નહીં. પણ જ્ઞાન વિધિના પ્રયોગને છેલ્લા અવતાર સાથે જોડવાનું મિનિંગ શું છે એમ પૂછું છું. ના, છેલ્લા અવતાર જોડે હું નથી જોડતો. તો તમે અત્યાર સુધી પ્રશ્ન પૂછો છેલ્લા અવતારનો, બરાબર છે. હમણાં તમે બે ત્રણ કુતુબ લઈ ગયા કે આપણે છેલ્લા અવતારની વાત કરી, બીજી વાત નથી કરવી, છેલ્લા અવતારની વાત કરી, બીજી નથી કરવી. હજુ પણ તમે નીચે ઉતરી જાઓ છો. એટલે વાત કરવા માટે તમે સ્ટાન્ડર્ડ જાળવી રાખો કે તમારે કયા લેવલની વાત કરવી છે. સ્ટાન્ડર્ડ એ જ જાળવી રાખું છું કે છેલ્લા જન્મમાં સ્પષ્ટ વેદન નથી એ વાતને એક્સેપ્ટ કરીએ આપણે તો આ પાર્ટ જ નથી હોતો, ત્યારે નથી થતું કે સમજણથી નથી થતું, બસ આટલો પાર્ટ ઓછું. હું શું કહું છું કે અજ્ઞાન દ્રષ્ટિને કે જ્ઞાન દ્રષ્ટિ હોય કે વિજ્ઞાન દ્રષ્ટિ હોય, આ ત્રણેયની દ્રષ્ટિ કહેવાય છે. એને પાર્ટ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાતું નથી, એમ કહું છું. એને જ્યારે વ્યક્તિ પાસે જ્ઞાન હોવું એ તો જીવનો સ્વભાવ છે. જ્ઞાનની અંદર અજ્ઞાન હોય, એ જ્ઞાનની અંદર જ્ઞાન હોય અથવા તો દ્રષ્ટિમાં વિજ્ઞાન હોય. આ ત્રણમાંથી એક વસ્તુ હોય, અજ્ઞાન, જ્ઞાન અથવા વિજ્ઞાન. હવે જ્યારે વિજ્ઞાન સંપૂર્ણ અનુભવમાં આવી જાય એનો મતલબ અજ્ઞાન સંપૂર્ણ ખલાસ થઈ ગયું. વિજ્ઞાન પ્રાપ્ત થાય એટલે અજ્ઞાન ના જતું રહે. વિજ્ઞાન પ્રાપ્ત થાય એટલે અજ્ઞાન ના જાય. વિજ્ઞાન પ્રાપ્ત થાય એટલે અજ્ઞાન જવાની પ્રક્રિયા શરૂ થાય. હવે જે દિવસે અજ્ઞાન સંપૂર્ણ ખલાસ થઈ ગયું, પેરેલલ વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું. હવે એની અંદર એચીવ કરવાનો પ્રશ્ન એટલા માટે ના રહ્યો, અજ્ઞાન હતું એ પ્રાપ્તિનો પ્રશ્ન હતો. વિજ્ઞાનમાં તો પ્રાપ્તિ છે જ નહીં. બરાબર. હું કોણ છું અને આ જગત કયા આધારે ચાલે છે, એમાં 6 તત્વો આવી ગયા એટલે વિજ્ઞાન થઈ ગયું. પછી પ્રાપ્તિનો ક્યાં પ્રશ્ન આવ્યો કે મારે કશું મેળવવાનું છે? હવે બરાબર. મેળવવાનો પ્રશ્ન જ્યારે તમે 6 તત્વોથી કુદરતી કાનૂનથી નીચે આવો છો તો પછી મેળવવાનો પ્રશ્ન આવે અને એને અજ્ઞાન ટાઇટલ લાગુ પડે. એટલે એ વાત એક એક્સેપ્ટ કરવી પડે કે છેલ્લા બર્થમાં તમારું બોડી ચાહે 1 મહિનાનું હોય, 1 વર્ષનું હોય, 5 વર્ષનું હોય કે ગમે તે હોય, પણ જે તમારી સમજણ 80 વર્ષે હોય, 50 વર્ષે હોય, એ જ સમજણ તમે ઇનબિલ્ટ માતાના ગર્ભમાંથી, ભલે બોડી નાનું છે કે મોટું, પણ અંદરની પરિપક્વતા સિમિલર હોય છે એવું સમજવું પડે. એટલે કે એનું જ્ઞાન દર્શન અંદરથી શુદ્ધ હોય અને ઉદય તો જે હોય તે પ્રકૃતિના છે. એના જ્ઞાન દર્શનને ઉદય સાથે શું લેવા દેવા? બરાબર. ઉદય તે કુદરતી રચના છે, જ્ઞાન દર્શન એ પોતાનો અનુભવ છે, તો પોતાનો અનુભવ અને કુદરતી રચના બંને જુદું છે. કુદરતી રચનામાં અવસ્થાનું એન્ડ આવશે. મારું જ્ઞાન દર્શન છે તો શાશ્વત રહેવાનું છે, બોડી ખલાસ થશે તોય રહેવાનું છે. એ બેને ભેગું કરવાનું કારણ ક્યાં છે? એ બે ભેગું કરનારો, જે વેલ્ડિંગ કરનારો હતો અજ્ઞાન, એ ખલાસ થઈ ગયું. બરાબર. જેનાથી પઝલ ઉત્પન્ન થતું હતું. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, વિજ્ઞાનની ગહેરાઈમાં જતા જતા આપણે એક આકાશ તત્વને સમજી શકાય છે કે અખંડ છે ને ખાલી વચ્ચે પેસ આપે છે જળ તત્વની અવસ્થામાં. પછી એક જળ તત્વ સમજાય છે કે એની અવસ્થા બને છે. સમજી, આ જે ગતિસાયક ને સ્થિતિસાયક છે એ શાશ્વત છે, એટલે મતલબ કે કાયમના છે. પણ એને તત્વ કીધું છે. એક બાજુ અખંડ ઉર્જા છે બે પ્રકારની કે જે ઊભી થયેલી અવસ્થાઓને ગતિ આપે છે અને એક સ્થિર કરે છે. સ્વામીજી, એમાં આપણે ડીપમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ ને તો કઈ આમ આકાશ તત્વ વિશે થોડું સમજાય છે, સમય તત્વ વિશે થોડું સમજાય છે. આ બે વિશે સમજાવો ને કે કાયમના તત્વો છે તો કઈ રીતના મારી દ્રષ્ટિથી વિઝ્યુઅલાઇઝ કરવું. એવું છે કે ગતિ તત્વ અને સ્થિતિ તત્વ આ બંને એકબીજાના પૂરક છે. જેના આધારે આપણું બોડી ચાલે છે, જેના આધારે આ તંત્ર ચાલે છે. એક વસ્તુ સ્થિતિ સહાયક હોય તો જ ગતિ સહાયકની કિંમત છે, નહીં તો કિંમત નથી. ખ્યાલ આવ્યો? બંને એકબીજાના પૂરક છે. જેમાં બોડીની અંદર ઓર્ગન બધા સ્થિર છે તો પછી બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ, ડાયજેસ્ટિંગ એ બધું ગતિ સહાયક તત્વ છે. આંખો સ્થિર છે, દ્રશ્યો અસ્થિર છે. માઇન્ડ સ્થિર છે, ફિઝિકલ માઇન્ડ, અને વિચારો અસ્થિર છે. સમજાય છે? પગ ફિક્સ છે, ચાલે છે ત્યારે ગતિ સહાયક છે. એટલે દરેક વસ્તુ છે ગતિ ને સ્થિતિ એકબીજાના કો રિલેટેડ છે. કેવા છે? કો રિલેટેડ. જેમ કાર ચાલી રહી છે, કારના પૈડા ચાલી રહ્યા છે, પણ ઉપરની કાર સ્થિર છે અને બેસનારે સ્થિર છે, ખાલી ફરે છે તો પૈડા છે. કાર ઉપર દોડતી નથી, માણસ દોડતો નથી, ખાલી પૈડા જ દોડે છે. તો એક સ્થિર છે, એક ગતિ સહાયક છે. એમ ધરતી સ્થિતિ સહાયક છે અને કારના પૈડા ગતિ સહાયક છે. બરાબર. એકબીજાના પૂરક છે એમ કઉ છું. હા સ્વામીજી, ઈ એટલું સમજાય છે. પણ અને બંને શાશ્વત છે. પૂરક છે એટલે શાશ્વત. બે વખત તો હોઈ શકે જ નહીં. ગતિ સહાયક સ્થિતિ સહાયક ના હોય તો લાઈફ જ ના હોય. એમાં શંકા નથી રહી. એ શાશ્વત છે, બંને ઉર્જા રૂપે છે, બંને એકબીજાને પૂરક છે. પણ એક્ઝામ્પલ તરીકે કે આકાશ તત્વ તો તરત સમજાઈ જાય છે કે જળ તત્વની અવસ્થાની વચ્ચે ખાલી પેસ આપે છે, ત્યાં વાયુકાય જીવો પોતપોતાનું પરિવહન કરી રહ્યા છે, સૂક્ષ્મ જીવો. પણ જ્યાં ગતિસાયક ઉર્જા છે, એક્ઝામ્પલ તરીકે કે જીવ માત્રમાં અનેક જીવોથી બનેલું શરીરને પણ ગતિસાયક તત્વ પોતાનું કામ કરે છે, આખા પિંડને પણ ગતિસાયક તત્વ એક કામ કરે છે, જે મારા ડિસ્ચાર્જ ઇગોના ડિસિઝન પ્રમાણે મને ચલાવે છે અને સ્થિર કરાવે છે. અને પોતાનું નેચર જે ગતિસાયક સ્થિતિ છે એ પણ કામ કરી રહ્યા છે. અને મારા ડિસિઝન પ્રમાણે પણ મને હું શરીરથી કોઈ પણ કામ કરું ત્યાં પણ કામ કરી રહ્યા છે. તો આ બંને ઉર્જાઓને હું જોવાનો પ્રયત્ન કરું છું સ્વામીજી, પણ એક્ઝેક્ટ એક એવું સમજાય છે ખાલી કે આખું બ્રહ્માંડ અખંડ ઉર્જાથી ભરેલું છે અને ખાલી એનું એ કન્ઝ્યુમ નથી થતું, પણ છતાં દરેક અવસ્થાને, આત્માની હાજર ઉભી થયેલી અવસ્થાને પોતાની પેરેલલ જ્યાં નેચર તરીકે કામ કરવાનું ત્યાં નેચર તરીકે કામ કરે છે અને ડિસિઝન પ્રમાણે કામ કરે છે, ડિસિઝન પ્રમાણે કામ કરે છે, પણ કન્ઝ્યુમ નથી થતું. જેમ છે એમ અકબંધ જ રહે છે, એવું સમજુ. શક્તિ વપરાતી નથી, શક્તિ ખાલી યુઝ થાય છે. એનો મને થોડું સમજાવો ને. શક્તિ વપરાતી નથી, યુઝ થાય છે, ઓલું સમજાઈ ગયું. એટલે ગતિ સહાયક સ્થિતિ સહાયક તત્વ છે એ પરમેનન્ટ છે. એની અવસ્થા ઉત્પન્ન થાય ને નાશ થાય છે એમ કહું છું. ગતિ સહાયક ની અવસ્થા ઉત્પન્ન થાય કઈ રીતના સમજવું? આ ગતિ સહાયક ને કારણે તો બધી વસ્તુ દોડે છે. દોડે છે એટલું સમજાય છે, તો ખાલી ફોર્સ આપે છે. મુવમેન્ટ કેમ થાય છે? એ ગતિ સહાયક તત્વને કારણે. આપણે આ શ્વાસ લઈએ છીએ, શું છે? ગતિ સહાયક તત્વ છે. સ્વામીજી, ઈ સમજાય છે. હું એક અવસ્થા તત્વ શબ્દ એટલા માટે વાપર્યો છે, કારણ કે તત્વ રૂપે શાશ્વત છે અને અવસ્થા રૂપે ટેમ્પરરી છે. એટલે અવસ્થા રૂપે એને યુઝ થયો કહેવાય. તત્વ રૂપે તો છે જ.
હમ ધારો કે આ શરીરમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલે છે, બ્લડ સર્ક્યુલેશન ચાલે છે, હાથ પગ બધું હાલે છે, બધું જ ચાલે છે અને ગતિ સહાયક ચાલે છે. હવે માનો કે આ શરીરનો અંત આવી ગયો, શ્વાસ બંધ થઈ ગયું, તો શું ગતિ સહાયક તત્વ બંધ થઈ ગયું? ના, પોતાનો સ્વભાવ નથી છોડી દેતું. તો પછી આ અવસ્થાનો એન્ડ આવ્યો, પણ તત્વ તો પરમેનન્ટ છે ને. સ્વામીજી, ઈ સમજાય છે કે ડિસ્ચાર્જ માન્યતાઓ જે સૂક્ષ્મ છે ને બાહ્યકરણ ફિઝિકલ છે, ઈ બંનેનું કોમ્બિનેશન સમજાય છે. બંનેની અંદર ગતિશીલ તત્વ એક શાશ્વત છે, પોતે એક એવી શક્તિ છે કે જે કન્ઝ્યુમ નથી થતી પણ અવસ્થાને સપોર્ટેડ કામ કરી રહી છે. એવું સમજાય છે. પણ સ્વામીજી, ઘણી વખત અંદર આપણે આ આધ્યાત્મિક વિજ્ઞાનના વિચારક જીવ તરીકે વિચારીએ છીએ ત્યારે તો બહુ જ અહો થાય છે કે આ બંને તત્વ એક અખંડ છે અને એક ઉર્જા રૂપે છે, શાશ્વત છે અને જીવ માત્રમાં કામ કરી રહ્યા છે. આટલું સમજીને પછી ત્યાં પૂર્ણ વિરામ આપું કે આગળ જવાનો પ્રયત્ન કરું? ના, એટલે બરાબર છે. પછી અનુભવવાનું, આપણે અનુભવવાનું, એને રિયલાઇઝ કરવાનું. એટલે તો એને શાશ્વત જ્ઞાન સાથે અનુભવવાનો પ્રયત્ન કરું? ના, જ્ઞાન ગતિ સહાયક તત્વ નથી, ગતિ સહાયક તત્વ નહીં. તો જડ છે. હા, શાશ્વત જ્ઞાનને પેરેલલ રાખી અને ગતિશય સ્થિતિશય તત્વને જોવાનો પ્રયત્ન કરું, એવું કહું છું. એટલે જોવાનો પ્રયત્ન કરો, પણ જોવાનો પ્રયત્ન એવી રીતે કરવાનો છે કે આ બંનેનું અસ્તિત્વ પરમેનન્ટ છે અને પૂરક છે. પરમેનન્ટ છે અને પૂરક છે. રોડ વગર સાયકલ ના ચાલે અને સાયકલ ના હોય ત્યાં સુધી રોડ ઉપર ગતિ ના દેખાય. એક સિક્કાની બે બાજુ છે એવું સમજીએ. હા, બંને સાથે જ હોય. વ્હીલ ફરે કારણ કે વચ્ચે સ્થિતિ સહાયક છે તો વ્હીલ ફરે ને. ઓહ, વ્હીલ સ્વામીજી, આ ગોળ ગોળ કોમ્બિનેશન ફરે છે પણ વચ્ચેનો ભાગ સ્થિતિ સહાયક હોય તો જ ફર્યું કહેવાય ને. તો ફરે કયા આધારે? સ્વામીજી, કુદરતનું કોમ્પ્યુટર બહુ જ અદ્ભુત છે. અમારે એમાંથી જેમ સમજીને બહાર નીકળવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ ને આ રિલેટેડ ક્વેશ્ચન છે. સુરેશભાઈ બોલો. હાલો હા, સુરેશભાઈ અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ક્યાં તમારું અનમ્યુટ છે? વિડિયો બંધ છે, વિડિયો બંધ છે. ઓકે, બોલો બોલો. ઓફિસે છું ને એટલા માટે. કઈ વાંધો નહીં, બોલો. હા, અત્યારે જે વાત કરી ગતિ સહાયક અને સ્થિતિ સહાયક, એટલે સાહેબ ગતિ સહાયક અને સ્થિતિ સહાયક ઉર્જા રૂપે છે એ તો પરફેક્ટ ક્લિયર છે. પણ તો ગતિ સહાયક અને સ્થિતિ સહાયક છે એને આજના સાયન્સમાં કાઇનેટિઝમ અને સ્ટેટિઝમ એવા બે વર્ડ છે સાહેબ. અને એના રિલેટેડ એક સાયન્ટિફિક સ્ટેટમેન્ટ છે કે એનર્જી નાઇધર કેન બી જનરેટેડ nor can be destroyed. Correct. The form of energy can be only converted from one form to another form. That's it. You are right. Exactly right. એ જે સાયન્સ નો પ્રિન્સિપલ છે એ જ તમે અત્યારે હાલ મને લાગ્યું કે તમે આપ એની અંદર જ વધુ કહો છો. એ જ કીધું, ખાલી મારું પ્રેઝન્ટેશન ડિફરન્ટ છે. મૂળ શક્તિ ક્યારે વધઘટ થતી નથી, અવસ્થા રૂપે ઉત્પન્ન થઈને નાશ થાય છે, જે આપણે ફીલ કરીએ છીએ. બસ, મૂળ ઉર્જા હંમેશા કાયમની રહે અને શાશ્વત હોય. પરમેનન્ટ રહે. એની અવસ્થાઓ બદલાતી જાય. ધેટ્સ ઇટ. એટલે અવસ્થામાં બિગિનિંગ એન્ડ આવે. હા, પરફેક્ટ છે. પણ એલિમેન્ટ્સમાં બિગિનિંગ એન્ડ ના હોય. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ. બસ આ ગોલ્ડન રૂલ છે સાયન્સ નો કે ભાઈ એનર્જી ક્યારે 100% કરેક્ટ છે ને, 100% અને એક્ઝેક્ટ છે. એટલે એમાં કોઈ ક્વેરી ક્વેશ્ચન છે જ નહીં આપણને. એટલે આ ફિઝિકલ સાયન્સ અને આધ્યાત્મ વિજ્ઞાન ખરેખર કેટલું બધું સંલગ્ન છે એ આપણને હવે ખ્યાલ આવે છે, જે ખરેખર આની અંદર ડીપમાં વિચારીએ આપણે તો આપણને ખ્યાલ આવે છે. ના, પણ મારી વાત સાંભળો. દાદા ભગવાન જ્યારે એમ કહેતા હતા કે દુનિયાના સાયન્ટિસ્ટોને મારી પાસે લાવો, આ વસ્તુ શું સૂચવતા હતા બોલો? જેને હું આત્મા છું એનું ભાન નથી, જેને પુનર્જન્મ સ્વીકારતો નથી, જેને કર્મનો સિદ્ધાંત ખબર નથી, એ માણસ પણ સાયન્ટિસ્ટ છે, લાવો. આવું કેમ કહેતા? તમે વિચાર કરો. મને હવે એમની પાસે સાયન્સ હોવું જોઈએ તો જ કહી શકે. હવે સમજાય મારી વાત? એટલે સાયન્સ વગર તમે ચેલેન્જ કરી જ ના શકો ને સાહેબ. હા, અને એટલે તો મેં કીધું કે ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મ વિજ્ઞાનમાં ફંડામેન્ટલ કોઈ ડિફરન્સ જ નથી. એક જ તત્વનો ડિફરન્સ છે સાહેબ. 100% સાચી વાત છે સાહેબ. બાકીના પાંચે તત્વો કોમન છે. કદાચ પ્રેઝન્ટેશન ડિફરન્સ હોઈ શકે, બટ ધ પ્રિન્સિપલ આર ધ સેમ. 100% સાચી વાત છે.
ખાલી આત્મા તત્વ નથી જાણતા એટલે આપણે ભૌતિક કહીએ છીએ. એ જો આત્મા તત્વ જાણે તો એને આધ્યાત્મિક કહેવાય. આપણે ચોખ્ખું તો કહીએ છીએ. આવું ઇતિહાસમાં પહેલી વખત બહાર પડ્યું, જેને કારણે લોકોને હવે ખબર પડશે કે આ વિજ્ઞાનના 5 તત્વો જાણીશું તો જ આ જગતનું સનાતન સત્ય સમજી શકાશે, અને તો જ આપણે આપણી દ્રષ્ટિમાંથી રિલેટિવ સત્યનું અજ્ઞાન નાશ કરી શકીશું. બીજો કોઈ રસ્તો આ જગતની અંદર રિલેટિવ સત્યરૂપી અજ્ઞાનનો નાશ કરવાનો પરમેનન્ટ સોલ્યુશન રૂપે છે જ નહીં, છે જ નહીં. સ્વામીજી, એક સ્વામીજી તો આની બધી સુરેશભાઈનું ક્યાં છે? પતી ગયું? હા હા, એક બીજો આની અંદર એક સાહેબ પ્રશ્ન કહી દઉં હમ. કે જે આપણે ગતિ સહાયક અને સ્થિતિ સહાયકની વાત કરીએ છીએ તો હમ. એ જ પ્રિન્સિપલ આપણે જે કંઈ બી ઉર્જા જનરેટ કરવા માટે જે અત્યારે સપોઝ કે ન્યુક્લિયર છે અથવા તો બીજી મોટા મોટા જે કંઈ બી સાયન્સના એક્સપેરિમેન્ટો થાય છે તો એની અંદર એક નાના પરમાણુને તોડીને એની અંદરથી ઘણી બધી ઉર્જા મેળવે છે. એટલે ગતિ અને સ્થિતિ, હમ. સ્થિતિને તોડો તો તમને ગતિ મળે અને ગતિથી તમે સ્થિતિ મેળવી શકો. હમ. એટલે ટૂંકમાં આ જે પૂરક છે એ વાત બી ત્યાં આગળ આપણને ત્યાં પ્રૂફ થાય છે. હા, તો કહું છું ખરો, બંને એકબીજાના પૂરક છે. એકલી શક્તિ હોઈ શકે જ નહીં. ગતિ ને સ્થિતિ એકબીજાની પૂરક જ હોય. બોડીમાં પણ પૂરક છે અને બહાર પણ પૂરક જ છે. કોઈ આજે તમે એમ કહો ગાડી દોડાવી છે તો રોડ તો સ્થિતિ ચાપો જોઈએ કે ના જોઈએ? એ દોડે ને ગાડી દોડે, કેમ નહીં મેર પડે? બરાબર સમ- છે. હા, આપણે આ સિદ્ધાર્થ. શ્વાસ લઈએ છીએ, બરાબર છે, અનનળીએ દોડતી હોય ને શ્વાસે દોડતો હોય તો કેમનો મેર પડે? એવી જ રીતના સાહેબ બીજી એક વસ્તુ સાથે સાથે કહી દઉં કે જેમ ગતિ સ્થિતિ કોરિલેટેડ છે ને એવી રીતના ટાઈમ સ્પેસ બી કોરિલેટેડ છે. જેટલું બી આ જે સ્પેસ સાયન્સની અંદર જે કંઈ બી ડિસ્કવરી થાય છે એ બધી ટાઈમ સ્પેસ કોરિલેટેડ જ થાય છે. હા, એટલે ટાઈમ અને સ્પેસ ની વાત કરીએ ને તો ટાઈમ અને સ્પેસ તો આમ તો બંને વસ્તુ એક જ છે. કેવળ જ્ઞાનીની ભાષામાં એક છે, ફક્ત અજ્ઞાનીની ભાષામાં જુદું પડે છે. ટાઈમ અને સ્પેસ જુદા નથી, એકચ્યુઅલી એક જ છે, પણ અજ્ઞાનીની ભાષા રિલેટિવ સત્યની છે ને, બરાબર છે. એટલે જુદું પડે છે. તમને જે જન્મ જીવન ને મૃત્યુ દેખાય છે એ અવસ્થા રૂપે બરાબર છે, એ અજ્ઞાનીની દ્રષ્ટિ છે અથવા તો રિલેટિવ સત્યની દ્રષ્ટિ છે. કરેક્ટ? સાચી વાત હવે છે. વિજ્ઞાન હવે 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 સમય તત્વ શું કહે છે કે હું તો કાયમ માટે વર્તમાન છું. જન્મ્યો ત્યારે વર્તમાન, જીવે છે તોય વર્તમાન, મર્યો છે તોય વર્તમાન. એટલે મારા વર્તમાનના તો પીસીસ છે નહીં, તમે પીસીસ પાડો છો શરીરની અવસ્થાને કારણે. એટલે અંતિમ દશા તો વર્તમાન જ છે હંમેશા માટે, કાયમ. તો એ તો કહું છું, ટાઈમ અને સ્પેસ એક થવું એટલે અવસ્થાથી બહાર નીકળી જવું. બહાર નીકળી જવું, વર્તમાન, સંપૂર્ણ વર્તમાનમાં આવવું, એ જ આપણી અંતિમ દશા. વર્તમાનમાં વર્તે સદા સુજ્ઞાની. જ્ઞાની, બરાબર છે. આ બધી વાતો કમ્પ્લીટલી તમે ભૂતકાળમાં પણ જશો, પણ આમાં શું થાય છે કે જે તમે જે અત્યારે એકલું શાસ્ત્ર જે વાંચવા જાઓ છો અથવા જ્ઞાનીના વચનો સાંભળવા જાઓ છો એમાં તમને કોઈ સમજાવનાર નથી એટલે તમે પૂછાઈ જાઓ છો. વાક્ય બહુ સરસ છે, એક્સપ્લેન કોણ કરશે? સ્વામીજી, એક મિનિટ. હા, એટલે મને કહેજો. મેઇન વસ્તુ એ છે કે જ્ઞાનીના વચનોને પણ જો તમારે સાયન્ટિફિકલી સમજવા હોય તો વર્તમાનમાં અનુભવી જ્ઞાની પુરુષ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. સાચી વાત છે. હું આ કહેવા માંગુ છું, એમના વચનો 100% કરેક્ટ છે, પણ એને એક્સપ્લેન કોણ કરશે? તમે જો સમજવા જશો તમે ફેલ જશો, કારણ કે તમારી પાસે એ લેવલનું વિઝન નથી. ટૂંકમાં સાયન્ટિફિક વિઝનની વેલ્યુ છે બધી, સાહેબ. વારંવાર તો કહું છું સાયન્ટિફિક, હું એ તો કહું છું કે આ દુનિયા એ સાયન્સ છે અને ઇટ ઇઝ અ બેઝ ઓફ પ્રિન્સિપલ. એફએઝેડ નથી કશું. આપણે નથી જાણતા એ અજ્ઞાનતા છે, અને જાણીએ તો આ જગતનું સનાતન જાણીએ તો પછી રાગદ્વેષ થવાનું કારણ, મેળવવાનું, ગુમાવવાનું, આ કોઈ પ્રશ્ન રહેતો જ નથી. જે શરીર પંચ મહાભૂતોનું બનેલું છે એ કુદરતનું છે, એ કુદરતના એલિમેન્ટ થી બનેલું છે અને એના આધારે ઉભી થતી અવસ્થાઓ પણ બધી કુદરતની છે. અને આ બોડીને ઇન્સ્ટ્રુમેન્ટ ચલાવવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરતના છે. આમાં માલિકી પણ કરતા પણ સબ્જેક્ટ આવે છે ક્યાંથી? ગાડી કોઈ દિવસ એવું કહે છે કે પેટ્રોલ તમે ભરો છો એટલે હું દોડું છું આટલા માઇલ, એવું બોલે છે? આ શરીર બોલે છે ખાધા પછી કે હું 5 માઇલ ચાલ્યો. બોલતા નથી. સાચી વાત છે, સાહેબ. બસ તો પછી આ તો રિલેટિવ સત્ય છે. ઓકે. સ્વામીજી, એટલે જેટલું તમે સમજશો ને તો તમને મેં એટલે તો કહું છું, તમને સાયન્ટિસ્ટ બનાવવાનો મતલબ
તમારી વિચારધારામાં કોઈ પણ અવસ્થામાં સાયન્સ જ રહેવું જોઈએ, ને સાયન્સ નો મતલબ લો ઓફ નેચર, જે બધા માટે એક જ સરખું લાગુ પડે, નોટ ઇન્ડિવિડ્યુઅલ વ્યૂ પોઈન્ટ. સ્વામીજી હવે એક મિનિટ, હવે જયારે લોકો બધા એમ કે છે કે ભાઈ આ કૃષ્ણની વાત છે, આ દાદા ભગવાનની વાત છે, આ શ્રીમદ રાજચંદ્રની વાત છે, કે આ વેદાંતની વાત છે, કે આગમની વાત છે, ભાઈ તમે વાત કરો એની સાથે વાંધો નથી, પણ એ વાતોને વિજ્ઞાન સાથે જોડો, એ વાતોને વ્યવહાર સાથે ના જોડો. એ લોકો જે બોલ્યા છે તે વિજ્ઞાન સમજીને પછી બોલ્યા છે, આ રીતે બોલો. એ લોકોની વાતો એટલે તમે વ્યૂ પોઈન્ટ તરીકે બોલો છો, ધેટ ઇઝ નોટ કરેક્ટ. એ પોતે સમજીને જ્યારે પોતાના વ્યૂ પોઈન્ટમાં સેટ કરીને બોલશે. હા, એટલે દાદા ભગવાને જયારે આ જગતનું સનાતન સત્ય સમજાયું, એને ટાઇટલ આપ્યું વ્યવસ્થિત શક્તિ, એ આપણને સમજાયું. તો આપણે હવે સનાતન સત્યનું ટાઇટલ છે, એનાથી બિયોન્ડ એની દશા શું હતી એને સમજવા પ્રયત્ન કરવાનું છે, શબ્દ નથી સમજવાનો. આપણે શબ્દ ઉપર જઈશું તો ત્યાં અટકી જવાશે, તો નહીં સમજાય. એટલે પછી તમારે આવું બોલવું પડે કે દાદા ભગવાનની વાતો, એટલે ભાઈ દાદા ભગવાનનો પ્રશ્ન નથી આવતો. મહાવીરની વાત હોય તો મહાવીરને આ જગતનું સનાતન સત્ય દેખાયું છે, જે હતું મહાવીરના જન્મ પહેલા હતું, નિર્વાણ પછી એ છે. તો મહાવીરનું એવું કેમ બોલો છો? મહાવીરે કીધું એ સનાતન સત્યને પ્રોજેક્ટ કર્યું છે. દાદા ભગવાને સનાતન સત્યને પ્રોજેક્ટ કર્યું છે, આગમમાં સનાતન સત્ય પ્રોજેક્ટ કર્યું છે, ગીતામાં કૃષ્ણ ભગવાને સનાતન સત્યને પ્રોજેક્ટ કર્યું છે, વેદાંતમાં સનાતન સત્યને પ્રોજેક્ટ કર્યું છે. તો સનાતન સત્ય કેમ ભૂલી જઈ અને વ્યક્તિ વિશેષમાં જતા રહે છો? એના તો બધા પઝલ છે. એટલે સાહેબ જે આ સનાતન સત્યની આપ વાત કરો છો ને, એ 6 તત્વો સનાતન છે, એની સાથે સાથે એને 6 તત્વોને ચલાવવા માટેના જે પ્રિન્સિપલ છે એ બી સનાતન છે, એવું તો આપણે માનવું લો રહ્યું ઓફ નેચર કહું છું ને, પણ લો ઓફ નેચર નો મિનિંગ શું થયો? કે એ પ્રિન્સિપલો બી કાયમના છે આ તો તત્વોને પછી ચલાવવા માટેના. રાઈટ, અને એ આપણે સમજવાનું છે કે જેથી ઓનરશિપ, ડુઅરશિપ મેળવવાનું, ગુમાવવાનું, મારું બોડી, હું ચલાવું છું, આ બધા સબ્જેક્ટો રિલેટિવ સત્યના ખલાસ થઈ જાય ફ્રોમ યોર વિઝન. ઉદયમાં ભલે રહે, વિઝન માંથી ખલાસ થવા જોઈએ. ધેટ્સ ઇટ. એ જ તમારું ડેવલપમેન્ટ, એ જ તમારી અનુભવ દશા, એ જ તમારું શુદ્ધ જ્ઞાન અને દર્શન. શુદ્ધ જ્ઞાન દર્શન એ કે શબ્દો કે ક્રિયાના આધારે થોડું છે, 100% સાચી વાત એ છે. વિઝન ના આધારે છે, ક્લેરિટી ઓફ યોર વિઝન. આજે હું કહું કે ફલાણો મહાન સાયન્ટિસ્ટ નોબેલ પ્રાઇઝ જીતા, એની પાસે શું છે? બોડી તો આપણા જેવું જ છે, પણ ક્લેરિટી ઓફ વિઝન, એની સાયન્ટિફિક સોચ કહેવાય ને, કે એ સાયન્ટિફિક રીતે વિચારે. એના જે તે સબ્જેક્ટ ઉપર ક્લેરિટી ઓફ વિઝન જ છે ને એનું, અને એ વિઝન એને પ્રેઝન્ટ કર્યું છે. હવે એ વિઝન જે કે છે એ તો કુદરતનું જ છે ને, એને ખાલી રિયલાઇઝ કર્યું છે ને. બરાબર છે. હવે એની ઓનરશિપ કહેવાય. હવે ઓનરશિપ કહીએ છીએ, ધેટ ઇઝ ટુ બી કોલ્ડ ને. તમે દુનિયાના કોઈ સાયન્ટિસ્ટને પૂછો ને તો શું કહેશે કે અમારા પહેલા આ સાયન્ટિસ્ટોએ આ દુનિયાની શોધખોળ આટલે સુધી લઈ ગયા છે, હવે એને આગળ લઈ જઈએ છે. પણ એ દુનિયાની શોધખોળ આટલે સુધી કરી છે, એ એનું પોતાનું નથી. એ આટલા પગથિયા ચાલ્યો છે, હવે એના બેઝ ઉપર અમે આગળ જઈશું પાછા. એટલે ઓલરેડી નેચરમાં અવેલેબલ વસ્તુને એ લોકો સર્ચ કરે છે. પછી એ તો કહું છું, અને કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ ખુલ્લું થઈ જાય છે. ધેટ્સ ઇટ. સાચી વાત છે સાહેબ. એટલે નવું છે તો પ્રશ્ન આવતો જ નથી કોઈ દિવસ, અને કોઈનું છે તે નથી આવતો. નેચરમાં ઓલરેડી છે અને સમયે સમયે લોકો ડિસ્કવર કરે છે. આજ કહેવામાં, એટલે તો હું તમને કહું છું કે તમારા બધા પાસે, કે મારી પાસે, કે મહાવીર પાસે, કે દાદા ભગવાન પાસે, કે એક્સ વાય ઝેડ પાસે ફંડામેન્ટલ પાવર તો ઇક્વલ જ છે. એને ઓપન કરવાની જે ક્ષમતા છે એ બધાને જુદી જુદી છે, બીકોઝ ઓફ રોંગ બિલીફ. તો પછી એનો મતલબ તો સાહેબ એવો થયો કે ફંડામેન્ટલ સાયન્સ હંમેશા એકનું એક રહેશે, અલગ અલગ સમયે અલગ અલગ એપ્લિકેશન એની બદલાતી રહેશે, જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. અલગ અલગ સમયની અલગ અલગ ટેકનોલોજી. ખુલ્લું થશે. દરેકને જે ખુલ્લું થાય છે ને ઇન્ડિવિડ્યુઅલી ખુલ્લું થાય છે, એ શેના આધારે ખુલ્લું થાય છે? જેમ વિજ્ઞાન સમજાય એટલે અજ્ઞાન નાશ થાય, જેમ વિજ્ઞાન ખુલ્લું થાય અજ્ઞાન નાશ થાય. અને આ સાયન્ટિસ્ટોએ એ વિજ્ઞાનને ટેકનોલોજીમાં ટ્રાન્સફર કરી ને લોક ઉપયોગી કાર્ય કર્યા, મશીનરીમાં વપરાય ને બધા માટે. બસ ધેટ્સ ઇટ. એ સાયન્સને લોકભોગ્ય બનાવ્યું એટલા માટે લોકભોગ્ય બનાવ્યું છે, અને આધ્યાત્મિક પુરુષો એને જ્ઞાન ભોગ્ય બનાવી અને પોતાની આત્મદશાને રિયલાઇઝ કરે છે. અને આ જગતની અંદર સંપૂર્ણપણે ભીખ અને ભયથી મુક્ત થઈ અને પોતાનું અજ્ઞાન ખલાસ કરી શાશ્વત સુખની અનુભૂતિ કરે છે, અને આ દેહનો અંત આવે છે અને આત્મા મોક્ષે જાય છે. એટલે ટૂંકમાં આપણે બહારના સાયન્સ નહીં પણ આપણી અંદરના સાયન્સને સમજવાનું છે સાહેબ. હા, પણ કારણ
કારણ કે સાયન્સ સમજવાની શક્તિ અંદર જ છે, બહાર છે જ નહીં. બહાર તો બધું જળ છે. ચેતન વગર સાયન્સ સમજશે કોણ સાહેબ? ઓકે ઓકે સાહેબ, બહુ મજા આવી ગઈ, બહુ સરસ સાહેબ. સ્વામીજી જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સ્વામીજી સચ્ચિદાનંદ. આના રિલેટેડ જ છે. એક્ઝામ્પલ તરીકે ગુરુત્વાકર્ષણ છે એ નવું નહોતું હતું જ, કારણ કે પૃથ્વીમાં રહેલું દરેક પ્લેનેટ્સમાં કોઈ પણ અવસ્થાને પોતાના તરફ ખેંચી રાખવું એ લો ઓફ નેચર હતો જ. પછી બીજું પ્રશ્ન એને રિલેટેડ કહું છું કે તમે એક જળ તત્વનું તમે એના દ્રવ્યનું તમે વર્ણન કર્યું એક્ઝેક્ટ, કે એક જળ તત્વ એ કેટાલિક્સ છે, પોતાનું અસ્તિત્વ છે, રૂપી છે. એક જળ તત્વ જેટલી પેસ રોકે છે એમાં અનેક આત્માઓ આવી જાય. અનંત નથી કીધું, અનેક આત્માઓ એ પેસમાં આવી જાય. એટલે તમે અનુભવી જ્ઞાનીએ જળ તત્વનું વર્ણન કર્યું, તમારી દ્રષ્ટિમાં જે સમજાણું તમે લોકોને આપ્યું. તો ગતિશાયક તત્વ છે, તમે કેમ કેટાલિક્સ કીધું, રૂપી કીધું, પોતે કોટેડ થાય છે, પોતે ભેગા થઈને ક્રિયા થાય છે, ક્રિયા વખતે જળ તત્વ. તો ગતિશાયક એને તત્વ કીધું છે, તો હું કેટાલિક્સ તરીકે છે કે ખાલી રૂપી નથી એટલું સમજાય છે, પણ ગતિશાયક તત્વ કીધું છે જ્ઞાનીઓ, એટલે એમાં મને શંકા નથી. પણ તો કેટાલિક્સ તરીકે જળ તત્વની બધા એક નાના નાના ડોટ્સ હોય ને એ પછી ગતિશાયક તત્વ બને એવું કહી શકાય કે કેવું કહી શકાય? ના, 6 તત્વોમાં રૂપી તત્વ એક જ જળ તત્વ જ રૂપી છે, બાકી બધા રૂપી નથી. સ્વામીજી શ્યોર મને ટાઈમ અને સ્પેસ રૂપી તત્વ નથી, જળ તત્વ જ રૂપી છે. હું વિજ્ઞાનને એક્સેપ્ટ કરું છું કે જળ તત્વ એક જ રૂપી છે, પણ ગતિશાયક ને સ્થિતિશાયક ને તત્વ કીધું છે. તો માત્ર ઉર્જા છે અને અરૂપી છે એવું કહો ને, શાશ્વત છે એવું સમજુ? હા, એટલે એ એક પ્રકારની શાશ્વત શક્તિ છે. આમાં શું છે કે આપણી જે હજુ તો બહુ શોર્ટ વિઝન છે, બ્રોડ વિઝન થી તમે જુઓ ને તો ગતિશાયક ને સ્થિતિશાયક કો રિલેટેડ હોય, ઇટ મીન્સ કે બેમાંથી એક કે ના હોય તો બનવાનું નથી. સ્વામીજી માટે દુનિયા ચાલે જ નહીં, બે ના હોય તો ચાલે જ નહીં. બંને ના હોય તો ચાલે જ નહીં. હું વિજ્ઞાન થી એવી રીતે ટાઈમ અને સ્પેસ બંને જોઈએ. અને જળ તત્વ છે એ રૂપી તત્વ છે, જેના આધારે આપણે ફિઝિકલ ફોર્મમાં ઇન્દ્રિયોથી જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. પાછું અનુભવી જ્ઞાનીઓના વાક્ય અને તીર્થંકરોના વાક્યમાં એવું પણ છે કે આત્માનો પ્રકાશ પાંચે તત્વોને અનાવરણ કરી શકે છે. અને એક બાજુ જે તમારા અનુભવી જ્ઞાનીઓ અને કેવા જ્ઞાનીઓ, તો અનાવરણ કરવું એટલે શું? અનાવરણ 5 તત્વને અનાવરણ કરવું, આ વાક્ય સમજાય ગઈ કે જળ તત્વ એકલું જ રૂપી છે, આ તત્વો ખાલી તત્વ છે પણ અરૂપી છે, શાશ્વત છે અને કામ કરી રહ્યા છે, અને બંને પેરેલલ હોય જ. એ એક્સેપ્ટ છે, મને વિજ્ઞાનથી મને એમાં જરા કઈ શંકા નથી. પણ ખાલી કે જ્ઞાનીઓ, તમે કેમ જળ તત્વનું વર્ણન કર્યું? તમે એક્ઝેક્ટલી જળ તત્વ વિશે તમને પૂછો તો તમે કેવું તરત જ વાણી નીકળે છે. મારા અનુભવ પછી મને પણ વાણી નીકળે છે જળ તત્વ વિશે સેમ. પણ પછી તમે આજે તમને ગતિશાયક ઉર્જા અને સ્થિતિશાયક ઉર્જા તત્વ કીધું છે, તો તત્વ એટલે તત્વ એટલે હું આખી અખંડ ઉર્જાને તત્વ સમજુ, ભલે કામ કરે છે સમજાય છે, એમાં મને જરા કઈ શંકા નથી. અખંડ જ છે પણ અવસ્થા રૂપે કામ કરે છે, એમ કહું છું. હા, અવસ્થામાં કામ કરે છે, અવસ્થા રૂપે કામ કરે છે. એક જગ્યાએ સ્થિતિ છે તો બીજી જગ્યાએ ગતિ છે, એક જગ્યાએ સ્થિતિ છે તો બીજી જગ્યાએ ગતિ છે. આ બંને કોરિલેટેડ છે. સ્વામીજી હા, હવે ના હોઈ શકે, બે જ હોઈ શકે. સ્વામીજી સરસ, જય સચ્ચિદાનંદ. હું આગળ પ્રયત્ન કરીશ, પછી સેકન્ડ ટાઈમ પૂછીશ. જય સચ્ચિદાનંદ. ઓકે, ભૂપેન્દ્રભાઈ તમને કઈ કેવું છે તો અનમ્યુટ કરો. આ રિલેટેડ એમને કેવું છે સ્વામીજી? કઈ નથી કહેતો, ખાલી એગ્રી કરતો હતો હું. જે વાત ચાલતી હતી ને સ્વામીજીની, એની સાથે એગ્રી કરતો હતો, એટલે માથું હલાતો હતો. ઓકે ઓકે, કઈ પૂછવું નથી ને? ના કઈ પૂછવું નથી. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. કિશોરભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ પ્રભુ. મારો ક્વેશ્ચન, પૂતગલની કરામત અને ડિસ્ચાર્જ ભાવ અને કુદરતી રચના, આમાં કઈ રીતે વર્ક થઈ રહ્યું છે એ સમજવું છે.
કુદરતી કરામત પછી કુદરતી રચના, પૂતગલની કરામત ને પૂતગલની કરામત અને ડિસ્ચાર્જ ભાવ. અને ડિસ્ચાર્જ ભાવ. આ ત્રણેય વસ્તુ નું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કઈ રીતે આપણે એને મૂલવવું? હા, એટલે વિજ્ઞાન કુદરતી રચના તો કુદરતી રચના છે એ બરાબર, એ સમજીએ છીએ. અને એમાં હા, પૂતગલની કરામત ચાર્જ વાળો ડિસ્ચાર્જ ભાગ છે એ તો ઇન્ડિવિડ્યુઅલ થઈ ગયો. ઇન્ડિવિડ્યુઅલ થઈ ગયો. અહીંયા ચાર્જ ની ડિસ્ચાર્જ ની વાત કરીએ તો એ ઇન્ડિવિડ્યુઅલ, બધાનું ના કહેવાય. ભલે કુદરતી રચના છે પણ ઇટ્સ ઇન્ડિવિડ્યુઅલ અફેક્ટેડ. કરેક્ટ? રાઈટ. હવે કુદરતી રચના છે તો ક્રોસ કામ કરે છે, એ તો બધા માટે છે, ફોર ઓલ એન્ડ ફોર ઓલ સર્કમસ્ટાન્સીસ. અને બીજું જે તમે કીધું કે કુદરતી રચના છે, બીજું શું કીધું? પૂતગલની કરામત. પૂતગલની કરામત. પૂતગલની કરામત તો કુદરતની જ છે ને, પણ એ અવસ્થા રૂપે કામ કરે છે. હવે એમાં એ લોકો આ બધું અણુ અને પરમાણુની વાત જે કરે છે કરામતમાં, કે ભાઈ પરમાણુ ભેગા થવાથી અણુ બને છે અને અણુથી શક્તિ, હમણાં જે આ બધી વાત થઈ અગાઉ, તો એ અણુને લીધે શક્તિ ક્રિએટ થાય છે અને સ્વાભાવિક એ ડિસ્ચાર્જ થાય છે. અને જો તોડવામાં આવે તો એ વિસ્ફોટ થાય છે. હવે આ વસ્તુ આપણી કુદરતી રચનામાં આપણે કઈ રીતે એને સમજવી? કારણ કે આપણે સમજીએ છીએ કે ભાઈ ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થાય અને અવસ્થાઓ, કુદરતી કાનૂન આધારે અવસ્થાઓ પેદા થાય છે અને પૂરી થાય છે. તો સમજી ગયો. શાશ્વત જ્ઞાન તમારી અંદર ઇનબિલ્ટ છે, તમારી અંદર, એટલે કે આત્માની અંદર. કરેક્ટ. એ ઇન્દ્રિય જ્ઞાન રૂપે પ્રગટ થાય છે. એ તમે શાશ્વત જ્ઞાનને તોડો છો, એ તમારું વિસ્ફોટ થયેલું અજ્ઞાન. એટલે અણુ અને પરમાણુ સાયન્સ આ રીતે કામ કરે છે એમ? આ જ રીતે વ્યક્તિમાં તો આ રીતે જ કામ કરે ને. તમારી અંદર શાશ્વત જ્ઞાન જેને બ્રેક કર્યું એ અજ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન થી કહો, બૌદ્ધિક જ્ઞાન થી કહો, એ જ અજ્ઞાન. એના આધારે આટલા જન્મ મરણ થાય છે, આટલા બધા કર્મના ભોગવટા આવે છે. તો જે ડિસ્ચાર્જ મૂળ જ્ઞાનમાં તો ભોગવટા છે જ નહીં. મૂળ જ્ઞાનમાં ભોગવટા નથી, જન્મ મરણ નથી, કશું જ નથી. પણ મૂળ જ્ઞાનને બ્રેક કર્યું, એ જ રિલેટિવ સત્યનું જ્ઞાન, એ જ અજ્ઞાન, એ જ વિસ્ફોટ, અને એના આધારે જન્મ મરણ છે. અને જો અજ્ઞાન ખલાસ થઈ ગયું, વિસ્ફોટ બંધ થઈ ગયો, એનું નામ તો મોક્ષ. હવે જો આ ડિસ્ચાર્જ ભાવ થાય છે આપણને, એ આ જન્મ પૂરતા જ હોય છે, બરાબર? આ જન્મમાં પૂરા થાય ડિસ્ચાર્જ ભાવ છે. હા, બરાબર. તો હવે ઈ ભાવ કુદરતી રચનામાં, અને આજે આપણે હમણાં વિસ્ફોટની વાત કરી કે ભાઈ પરમાણુ ભેગા થવાથી શક્તિ પેદા થાય છે, બરાબર છે? અણુ થાય છે, અણુથી સ્વાભાવિક થાય છે, એ સ્વાભાવિક ડિસ્ચાર્જ થાય, પણ જો એને તોડવામાં તો વિસ્ફોટ થાય છે. એટલે આપણે જે અજ્ઞાનમાં તમે વાત કરી કે ભાઈ અજ્ઞાનને તોડવાથી આપણે જ્ઞાન પ્રગટ થાય છે, બરાબર છે? વિનાશી જ્ઞાન. હા, તો આ ડિસ્ચાર્જ ભાવ થાય એમાં કઈ રીતની પ્રોસેસ થાય પછી? આ ડિસ્ચાર્જ ભાવ જે છે એની અંદર પ્રોસેસ શું થાય છે કે ડિસ્ચાર્જ કરવા માટેના સર્કમસ્ટાન્સીસ કુદરત તમને ભેગા કરી આપે છે. એઝ પર યોર વિસ્ફોટ જ્ઞાન ઓફ ભાવ, they convert in a result in a physical form. હા, એટલે એ તો ઉર્જા જે પેદા થઈ આપણી, હમણાં વાત કરી કે ગતિ સહાયક, સ્થિતિ સહાયક થી જે ઉર્જા ક્રિએટ થાય છે, તો એમાં એ કઈ રીતે એમાં એનો રોલ હોય છે? કઈ રીતે? ભોગવટો છે, એ તો ભોગવટો છે સાહેબ, એ તો ભોગવટો છે. હું કરોડપતિ છું, એ માનસિકતા, એ તો ભોગવટો છે. ને હું ભિખારી છું, માનસિકતા એ ભોગવટો છે. કોઈ પણ વસ્તુમાં તમે જો ભોગવટો કેમ છે? બીકોઝ ઓફ યોર રોંગ બિલીફ, અને સર્કમસ્ટાન્સીસ આર ક્રિએટેડ બાય ધ નેચર, અને એ તો ઉત્પન્ન થઈને નાશ થવાના છે. આફ્ટર ઓલ, સફરિંગ ઇટ મીન્સ ક્રિએશન ઇઝ ઓલસો બિલીફ એન્ડ સફરિંગ ઇઝ ઓલસો બિલીફ. અજ્ઞાન એ પણ બિલીફ છે, ને અજ્ઞાનનો ભોગવટો એ પણ બિલીફ છે. મેં પુણ્ય બાંધ્યું, સારું કર્યું, મેં કર્યું, લોકોનું સારું વિચાર્યું, તો મને પુણ્ય મળ્યું. તો પુણ્ય મળ્યું એટલે કુદરતે મને સાધન, સંપત્તિ, સત્તા બધું મને આપ્યું, પણ એનો ભોગવટો કયો? તો કે માનસિક.
લઈ જવાનું કશું નહીં. મને મહેલ આપ્યું, બંગલા, મોટર, ગાડી, સગા વાલા, મિત્રો, નોકર ચાકર બધું આપ્યું. પણ શેના માટે? ખાલી ભોગવટા માટે. પાછું મૂકીને જવાનું. કારણ કે મારું તો હતું જ નહીં. આઈ બિલીફ ને પેલી બિલીફ ખાલી ભોગવટા માટે જ હતું. લઈ જવાનું તમારે હતું જ નહીં. અહીંથી બિલીફ થી શું કર્યું? ભોગવો બિલીફ થી પતી ગયું. તો એનો એવું છે કે ચાર્જ પ્રતિષ્ઠિત આત્માએ જે ચાર્જ કર્યું હતું એ ડિસ્ચાર્જ વખતે જે થઈ રહ્યું છે એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ડિસ્ચાર્જ થાય છે. એમાં જયારે ચાર્જ થયું ત્યારે બધી શક્તિઓ એમાં કવર થઈ ગઈ હતી. ઇનસાઇડ ઉર્જા બધી આવી ગઈ હતી. એ ઉર્જા ત્યાં ડિસ્પોઝ થઈ રહી છે. બરાબર છે? બસ એ અજ્ઞાન થી ચાર્જ થયેલી એ જ અજ્ઞાન અત્યારે ઉકળી રહ્યું છે. બસ નહીં, પણ એ વખતે ઉર્જા અંદર આવી ગઈ હોય ને દ્રવ્ય કર્મમાં. પણ તમે શાશ્વત શક્તિનો ઉપયોગ રિલેટિવ સત્યમાં કર્યો એ તો ઉર્જા તમારી, એમ પૂછું. હા, શાશ્વત શક્તિનો ઉપયોગ એનાથી તો કર્મ ચાર્જ થયું ને એના કારણે તો કુદરત તમને ભોગવટો આપે છે. નહીં તો આ દુનિયામાં તમને રૂપક આપે કોણ? નહીં, એટલે મારો જે કહેવાનો જે પ્રશ્ન એવો છે કે જયારે પ્રતિષ્ઠિત આત્મા ચાર્જ કરે ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી ચાર્જિંગ થયું ભાવનું, ભાવ કર્મ, બરાબર છે? એ ભાવ કર્મ ચાર્જ થયું ત્યારે એમાં આ જે ઉર્જા છે ડિસ્ચાર્જ વખત માટેની શક્તિ એ એમાં અંદર ઇનબિલ્ટ થઈ ગયું. પરમાણુ ઇનબિલ્ટ થઈ તો જ એ ડિસ્પોઝ થઈ શકે ને. હા, એટલે થાય ને ઇનબિલ્ટ ચાર્જ, એનું નામ જ તો ચાર્જિંગ કહેવાય છે ને પ્રભુ. ચાર્જિંગ નો મતલબ શું થઈ ગયો? ચાર્જ થઈ ગયો, ડિસ્ચાર્જ થાય છે. જેમ આપણે બેટરી ચાર્જ થાય પછી મોબાઈલ ચાર્જ કરીએ ડિસ્ચાર્જ થાય પ્રભુ. નહીં, એટલે સુરેશભાઈજી હમણાં વાત કરી ઉર્જાની અને શક્તિ જે, હવે એ વખતની આ તો ગયા જન્મની વસ્તુ છે ને આ જન્મમાં ડિસ્પોઝ થઈ રહી છે. એટલે ધેટ મીન્સ કે ઈ કેરી સનાતન તત્વ બી કેરી ફોર થઈને આવ્યું આની સાથે. સનાતન સત્વ નથી આવતું. તમે ચાર્જ કરેલી ઉર્જા અહીંયા આગળ ડિસ્ચાર્જ થાય છે. ધેટ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ ક્રિએશન એન્ડ નેચર વિલ ઓનલી હેલ્પ યુ. પણ એ ઉર્જા તો પછી સનાતન નહીં. આપણે જે વાત કરી હમણાં કે ઉર્જા મૂળ શક્તિ સનાતન, એક મિનિટ, મૂળ શક્તિ સનાતન છે, અવસ્થા રૂપે ટેમ્પરરી છે અને ટેમ્પરરી ને આપણે સફરિંગ કહીએ છીએ. ઓકે, એટલે એને ટેમ્પરરી અવસ્થામાં કન્વર્ટ થઈ ગઈ, બરાબર ને? હવે સમજી ગયા. તમે અહીંથી ગાડી લઈને 500 કિલોમીટર જાઓ છો એ ગતિ સહાયકની અવસ્થા છે, પણ તમે ડ્રાઈવ નાખી ભૂલી ગયા હોય તો ગતિ સહાયક તત્વ તો છે જ ને. બરાબર છે. એટલે ગતિ સહાયક તત્વ પરમેનન્ટ છે, પણ તમને અવસ્થા રૂપે એને હેલ્પ કરી. બરાબર છે. એટલે કહેવાનો ભાવ હા, બોલો. ડિસ્ચાર્જમાં જે આપણે આવ્યું છે ગયા જન્મનું દ્રવ્ય કર્મ નો કર્મ તરીકે એને અત્યારે સનાતન કુદરતી રચનાના લીધે સનાતન તત્વો એને સપોર્ટ કરી રહ્યા છે. એ વખતમાં બી ચાર્જમાં બી ઉર્જા અને ડિસ્ચાર્જ વખતે બી ઉર્જા સનાતન તત્વની અવસ્થામાં જરૂર પડે છે ને. ડબલ થઈ. બરાબર. અને બીજું આપણે ગઈકાલનો રવિવારના સત્સંગમાં હતું. એક મિનિટ. એટલે તમને ખ્યાલ આવ્યો કે તમે ચાર્જ કર્યું ત્યારે પણ 6 તત્વો ઇનબિલ્ટ થયા, ડિસ્ચાર્જમાં ઇનબિલ્ટ થયા, પણ જોતા ના આવડ્યું અજ્ઞાન અજ્ઞાન ને એનાથી આ સંસાર ઉભો થયો. એટલે આપણી દ્રષ્ટિમાં 6 તત્વો ન દેખાયા એટલે અજ્ઞાન દેખાયા તો અજ્ઞાન ખલાસ થઈ ગયું. બીજું કોઈ તમે રામને માનો, કૃષ્ણને માનો, મહાવીરને માનો એ અજ્ઞાન નથી. કોઈ ધર્મને માનો કે ના માનો, ક્રિયા કરો કે ના કરો એ બધું અજ્ઞાન નથી. માનવ ધર્મ એ પણ અજ્ઞાન નથી. એને કોઈ લેવા દેવા જ નથી. ઇટ્સ ઓલ આર ધ રિલેટિવ ટ્રુથ. બટ યુ ડોન્ટ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. મીન્સ you don't know the permanent fact of the universe. That is to be called ignorance. બાકી બધું તો રિલેટિવ સત્ય છે. હું જે કહું છું ને વારંવાર કે તમારે જગત આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ મોક્ષે જવું હોય તો આ દુનિયાનું સનાતન સત્ય સમજવું જ પડશે. પછી રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય,
એમાં કોઈ ઓપ્શન છે જ નહીં. હમ હમ કોઈ એમ ના કે ભાઈ હું આ સનાતન સત્ય સમજો આગળ મોક્ષે જવાનું છું. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર છે. એટલે એમાં પછી ઓપ્શન નથી કે ભાઈ આ ભાઈ જાય કે એટલે ના આ જાય. આપણો યસ પ્લીઝ પ્લીઝ. આપણો લો ઓફ નેચર વર્ક, લો ઓફ નેચર આપણા દ્રષ્ટિમાં કાયમ રહેવો જોઈએ એવરી અવસ્થા, દરેક અવસ્થામાં. એવરી અવસ્થા કો, એવરી મોમેન્ટ કો, એવરી moment ઈચ એન્ડ કો. એવરી સર્કમસ્ટાન્સીસ કો. કરેક્ટ. હવે સ્વામી સેકન્ડ બાબત એવી હતી કે આપણે ગઈકાલના રવિવારના સત્સંગમાં એવું હતું કે આ શીત ક્ષેત્રમાં ફક્ત બે જ હોય છે કે ચેતન અને સ્પેસ, બરાબર? હમ. બે જ તત્વ છે. હવે આ લોકો બરાબર. જે વન થર્ડ શરીરની વાત થઈ એ તો હું માનવા તૈયાર નથી, કારણ કે જે સિદ્ધાંત એમ કહે છે કે જે આત્મા જે શરીરમાં એ પ્રમાણે આત્માનું એનું કદ હોય, બરાબર, સ્વરૂપ હોય. હવે એ આત્મા એ શરીર છોડી દે તો પછી એને કદ શરીરનો સવાલ આવતો નથી, અને બધા આત્માના ગુણો સરખા જ છે. તો શીત ક્ષેત્રમાં બધા ભેગા થાય એટલે ખબર જ ન પડે કયો કોનો આત્મા છે. એ તો આપણે આના પેલા પછી ખ્યાલ આવી જ જાય છે. પછી એનો ક્વેશ્ચન આવતો નથી આપણા માટે કે શીત ક્ષેત્રમાં એનું શરીર વન થર્ડ હોય કે આ હોય, એ ખબર જ ના પડે, ખ્યાલ જ ના આવે ને. કરેક્ટ. પણ આ બધું કેવું છે કે ચોપડીઓમાં લખેલું હોય ને એટલે આ લોકોને વિકલ્પો ઉભા થાય છે. ને પણ આ તો આપણે શરીર હોય તો એનું બંધન હોય આત્માને. શરીર નથી તો એ તો પછી એક સરખા ગુણ વાળો છે, એક સરખો જ લાગે ને. એમાં જુદો કઈ રીતે પાડી શરીર ના હોય શકે? તો આકાર હોય નહીં, પણ પેલું હા, શાસ્ત્રમાં આ બધાએ વાંચ્યું હોય ને એટલે વિકલ્પો હા. ઉભા થાય. પણ એની પાસે સાયન્ટિફિક વિઝન નથી એટલે રિલેટિવ સત્યથી એ વાંચે છે, સમજે છે અને પછી પઝલ લાગે છે એટલે પ્રશ્ન પૂછે. પણ જયારે આપણે સનાતન સત્ય કહીએ કે આકાર ક્યારે હોય કે જયારે બોડી હોય ત્યારે આત્માનો આકાર કહેવાય કે આ બોડીના પ્રમાણમાં છે. તો બોડી ના હોય તો પછી નિરાકાર જ છે એ તો પોતે. જેમ 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 પાણી છે બરાબર છે. ગ્લાસમાં ભરો તો એ આકારનું થઈ જાય, તપેલીમાં ભરો તો એ આકારનું થઈ જાય, બોલમાં ભરો તો એ આકાર. આ પાણીનો પોતાનો આકાર થોડો છે, એ તો નિરાકાર છે. બરાબર છે. આ તો પેલા એવું છે, same 10 આત્મા ડોલમાં છે. પાણી ભર્યું છે. એ સમજતા વાર લાગે ને, હા, 10 સમજતા વાર ડોલમાં પાણી લાગે. ભર્યું છે. 10 ડોલમાં પાણી ભર્યું, એક ટીપડામાં નાખી દો તો ખબર થોડી પડે કે આ ડોલનું કયું પાણી છે. એમ બધા હાથમાં ના જ ખબર પડે. તારે ખબર કારણ કે કેવી પડે? પાણીનો તો આકાર છે જ નહીં. હા, બરાબર છે. કરેક્ટ. જય સચિદાનંદ સ્વામી, જય સચિદાનંદ. કોટી કોટી પ્રણામ. અવાજ આવે છે મારો? આવે છે. હા, તો સ્વામીજી મારે એ વાત કરવી હતી કે હું કુદરત ભાવને કેવી રીતે પકડે છે એ સમજવા પ્રયત્ન કરતો હતો. તો હું જે સમજ્યો છું એ પ્રોપર વેમાં છે કે શું છે, મને થોડું ક્લેરિફિકેશન કરજો. તો હું એવું સમજુ છું કે મન વચન કાયા દ્વારા જયારે બી ભોગવટો હોય છે ડિસ્ચાર્જમાં, અને એ જ વખતે ચાર્જમાં એ જ ભોગવટાને અનુરૂપ જે ડેવલપમેન્ટ અથવા સમજણના આધારે જે વિઝન આપણને ક્રિએટ થાય છે, એ વિઝનમાં આપણે જે રીતે જોઈએ જાણીએ છીએ, એ વિઝનમાં જે રીતે જ્ઞાન અજ્ઞાન કે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ એ પ્રમાણે એક ઇન્ટેન્શન ઊભું થાય છે. અને એ ઇન્ટેન્શન એ ભાવની જે મન બુદ્ધિ અહંકાર જે ચાર્જમાં છે એની પ્રોસેસ થાય છે, અને એ જે રીતે એમાં એની સાથે જોઈન થાય છે એ રીતની એની ઇન્ટેન્સિટી બંધાય છે, અને એ જ નેક્સ્ટ ભાવમાં આપણને ડિસ્ચાર્જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તરીકે કેરી ફોરવર્ડ થાય છે. અને આ ભાવ પ્રોસેસ થાય છે ત્યારે જે એ ભાવને જે ચાર્જ થાય છે મૂળ આત્માની હાજરીમાં, એ વખતે મને એવું સમજાય છે કે એ ભાવને ડાયરેક્ટ પરમાણુ નથી ખેંચતો, પણ એ જે ચાર્જ પાવર આવે છે એના આધારે જે કારણ ઇલેક્ટ્રિક બોડી બી ત્યાં તૈયાર થઈ જાય છે એ આવતા ડિસ્ચાર્જ માટેની, ને એ પરમાણુને એના આધારે એ પરમાણુમાં કંપન થાય છે, અને જે કાલ અને સ્પેસ છે એને પ્લેટફોર્મ પૂરા પાડે છે એ ભાવને, અને સ્થિતિ સહાયક ને ગતિ સહાયક એ બિલીફને ભોગવટા રૂપે લાવવા માટે મોશન પૂરા પાડે છે. અને આ બધું મેં જે પેલી પ્રોસેસ હતી એ ડિસ્ચાર્જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તરીકે આવે છે, અને આ જે પાવર છે એ ઇલેક્ટ્રોનિક બોડી રીતે કામ કરી
પરમાણુમાં જે ભાવ કોટિંગ ભોગવટા રૂપે ભોગવાઈ જાય અને પરમાણુ ખુલ્લા થઈ જાય છે. તો આમાં બરાબર છે કે કઈક? હા, એટલે તમે હલો? પરમાણુ શોક થયા, તમે પરમાણુ કોટેડ થાય છે એવું બોલો, અથવા તો પરમાણુમાં શક્તિ ઉમેરાય છે, બધું એકનું એક જ છે, ડિફરન્સ છે જ નહીં કશું. પ્રોસેસ એકની એક જ છે. પરમાણુ ચાર્જ થાય છે અને પરમાણુ ડિસ્ચાર્જ. આત્મા તો પ્રેઝન્ટ છે, આત્માની તો હાજરી છે. ચાર્જ થતી વખતે એ હાજરી, ડિસ્ચાર્જ થતી વખતે એ હાજરી. ચાર્જ થતી વખતે અંદર કામ થાય છે, ડિસ્ચાર્જ થતી વખતે બહાર કામ થાય છે. બહાર માટે કુદરત આપણને બોડી આપે છે અને સંજોગો આપે છે. અંદર ખાલી પરમાણુ કોટેડ થાય છે. ધેટ્સ ઇટ. એટલે વાત એકની એક જ છે. તમે જે રીતે કોઈ પ્રેઝન્ટ ગમે તે રીતે કરો, બટ ધ પ્રિન્સિપલ ઇઝ ધ સેમ. હું સમજુ કે જે ઇલેક્ટ્રોક બોડી જે છે આપણે કહીએ છીએ, એ જ વખતે તૈયાર થઈ જાય છે, કારણ ઇલેક્ટ્રોક બોડી જે ઉદયમયની ઇલેક્ટ્રિકલ બોડી જે છે એ ઇલેક્ટ્રિકલ બોડી તો આ ફિઝિકલ બોડીને ચલાવવા માટે છે. અને એ ઉદયવાય અલગ અલગ કામ કરે છે કે જે 6 તત્વો છે એમાં ચેતન તત્વ, જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ. એની અંદર તમે જે ઇલેક્ટ્રિકલ બોડી શબ્દ વાપરો છો, એ ઇલેક્ટ્રિકલ બોડી તો આ જીવતા શરીરને ખાલી ઉર્જા પૂરી પાડે છે, જેના કારણે આ બોડી જીવતું રહે છે. અને ઇલેક્ટ્રિકલ શબ્દ એટલા માટે નામ વાપર્યો છે કે ઇલેક્ટ્રિક શબ્દ એટલે અફેક્ટેડ, અસર વાળો. શું કહેવાય? અસર વાળો. જેમ આ બોડી બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ આ બધું ના કરે તો આ બોડીને જીવતું ના કહેવાય. અને જીવતું ના હોય તો કર્મ કેવી રીતે ભોગવી શકે? મળદું ભોગવી શકે? હાલો, ક્યાં ગયા? નીકળી ગયા શું? હા, એવું લાગે છે. એનીવે નેક્સ્ટ, બીજા કોઈ લઈ લો. હેમાબેન? જી, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હમણાં જે આપણે વાત થઈ 6 તત્વોની, હવે ક્વેશ્ચન મને હમણાં જ ઉભો થયો છે કે 6 તત્વો તો આત્મા મૂળ તત્વમાં ગણાય છે, પણ there are so many આત્માસ, ઘણા બધા આત્માઓ છે, રાઈટ, આખા યુનિવર્સમાં. હવે આ બીજા 5 તત્વો, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાળ અને અવકાશ, એ બધા સેપરેટ રીતે કેવી રીતે કામ કરે દરેક આત્મામાં? એ સેપરેટ હોય છે, જે આત્મા સેપરેટ છે, ઘણા બધા છે. અને ગતિ સહાયક, સ્થિતિ સહાયક દરેક આત્મામાં કેવી રીતે વર્ક કરે? કારણ કે એઝ અ હોલ મને સમજણમાં નથી આવતું, એટલે સહેજ સમજાવો. જો સમજાવું તમને. પહેલું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભાવ ના કરે તોય દુનિયાની અંદર દિવસ રાત થયા કરે છે, ઠંડી ગરમી વરસાદ થયા કરે છે, ઉનાળો શિયાળો ચોમાસું થયા કરે છે, ભરતી ઓટ થયા કરે છે. અને આ રીતે 6 તત્વો કોઈ પણ આત્મા ના હોય તોય આ કર્યા જ કરે છે. ઇટ ઇઝ અ બટ નેચરલ પ્રોસેસ. બરાબર. એમાં કોઈની જરૂર નથી, તમારા ભાવની જરૂર નથી એને. હવે આ એક સબ્જેક્ટ થઈ ગયો. બરાબર. હવે વ્યક્તિગત રીતે તમે ભાવ કર્યા એટલે કુદરત તમને ખાલી એ ભાવના રૂપક રૂપે આ જ સંજોગો તમને સહાયક થાય છે. જે કુદરત ચલાવે છે એ તમને સહાયક થાય છે તમારા ભાવને રૂપકમાં લાવવા માટે. એ જ તત્વો પાછા એ કેવી રીતે સહાયક થાય છે? કારણ કે આત્મા દરેક સેપરેટ છે, રાઈટ, તત્વ રૂપે. હવે ગતિ સહાયક તત્વ રૂપે કેવી રીતે સેપરેટ થઈ જાય છે, કે એનો પ્રોસેસ શું હોય છે? હા, પ્રોસેસ એ હોય છે કે તમે આ જગતની અંદર આત્માની હાજરીમાં કઈ પણ ભાવ કર્યો એટલે જગતના પ્રિન્સિપલમાં એને એબનોર્મલ કહેવાય, નોર્મલ નથી કહેવાતું. સારો કર્યો કે ખરાબ કર્યો એની પર ભાવ કર્યો, ઇટ મીન્સ ઇટ ઇઝ નોટ યુ આર નેચરલ. જી,
તમે અસહજ થયા એના રિઝલ્ટ માટે કુદરત તમને સંજોગો આપે છે. કેમ? તો કે કોઝની ઇફેક્ટ માટે. હવે ઇફેક્ટ એટલા માટે આપે છે કારણ કે આ જગતમાં આત્માની હાજરીમાં કોઈ પણ અવસ્થા કોઝ રૂપે ઉત્પન્ન થઈ એટલે એમાં પાવર છે. એટલે કુદરત એને રિઝલ્ટ વાળા સંજોગો એને આપવા જ પડે. એટલે આ બાકીના 5 તત્વો છે એને સહાયક થઈને રિઝલ્ટ આપે છે. હવે આ રિઝલ્ટ આપવા માટે સંજોગો જોઈએ. પહેલું રિઝલ્ટ આપવા માટે પેલું બોડી જોઈએ, પછી બોડી સાથે સંકળાયેલા હિસાબો જોઈએ. આ બધા હિસાબોને ભેગા કરવા માટે આ જગતની અંદરના 5 તત્વો સહાયક થાય તો જ બધું થાય. એટલે આ કોઝ ને ઇફેક્ટ જે છે એ આખું મિકેનિકલ સાયન્સ છે. પણ આત્માની હાજરીમાં તમે પેલા ભાઈએ હમણાં સુરેશભાઈએ પ્રશ્ન પૂછ્યો ને કે તમે ભાવ કર્યો એ તો અજ્ઞાનને તમે વિજ્ઞાનને બ્રેક કર્યું. બરાબર. સહજ જ્ઞાન છે એમાંથી તમે ભાવ કર્યો. જે સહજ સુખ છે એમાંથી તમે શું માન્યું કે ભાઈ દાગીનામાં સુખ છે, કપડામાં સુખ છે, ખાવામાં સુખ છે. એટલે તમે જ્ઞાનને વિજ્ઞાનને બ્રેક કર્યું. એ જ તો અજ્ઞાન છે, એ જ વિસ્ફોટ છે ને. વિસ્ફોટ થી આ કોઝ અને ઇફેક્ટ છે. હવે તમારું અજ્ઞાન ખલાસ થઈ ગયું એટલે 1 મિનિટ. હવે અજ્ઞાન તમારું ખલાસ થઈ ગયું એટલે વિસ્ફોટ બંધ થઈ ગયા એટલે સ્વાભાવિક જ્ઞાન ખુલ્લું થઈ ગયું. હવે બિગિનિંગ પ્રોસેસમાં તો હું કહું છું કે જડ અને ચેતન ભેગા થાય ત્યારે અહંકાર કુદરતી ઉભો થાય છે, રાઈટ? ઇટ્સ અ નેચરલ પ્રોસેસ. હવે એ ભેગો થાય છે, અહંકાર ઉભો થાય છે ત્યારે કયો વિસ્ફોટ થાય છે? આત્મામાં, મૂળ આત્મામાં. કારણ કે બેવ સનાતન છે, બેવનું નજીક આવવું અને વિસ્ફોટ થવો. એટલે આત્મામાં વિસ્ફોટ નથી થતો. આત્મામાં નહીં પણ બહાર થતો. હા, આત્માની જે અનંત શક્તિ છે એમાંથી ઇન્દ્રિય જ્ઞાન વાળો બહારની શક્તિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, માગે છે, ભાવ કરે છે. એટલે અનંત શક્તિ ઓટોમેટિક બ્રેક થઈ ગઈ અને રિલેટિવ શક્તિ ઊભી થઈ ગઈ તમે માગ્યું એટલે. પણ એ તો કુદરતી રચના જ ના કહેવાય. આખી કુદરતી રચના કહેવાય, કુદરતી પ્રોસેસ કહેવાય. પણ એ જીવને પહેલી પ્રોસેસ કે સંપૂર્ણ બેભાન અવસ્થામાંથી ઇન્દ્રિય જ્ઞાનથી એનો વિકાસ થાય છે. બરાબર છે. હવે જે વિસ્ફોટ થાય છે વિકાસ થાય છે પછી માર ખાય ત્યારે નક્કી કરે છે કે ખરેખર આ વિકાસ એ વિકાસ નથી પણ વિનાશ છે. એ તો આખો ફાઇનલ ફર્ધર ડાઉન પ્રોસેસ છે. ત્યાર પછી એ મૂળ વિજ્ઞાન ઉપર જાય છે. ત્યાં સુધી રિલેટિવ દુનિયામાં ફર્યા કરે છે. એ તો ક્યાંય સુધી રિલેટિવ દુનિયામાં ફરે જ છે. પછી કમ્પલસરી ચક્ર ચાલુ થઈ જાય છે, રાઈટ? પણ જે ભેગા થવા મૂળ વિજ્ઞાન ના સમજી. હા, બોલો બોલો. વિજ્ઞાન તો કેટલા અનંતા જન્મો ગુમાવ્યા છે ત્યારે વિજ્ઞાન હાજર થયું છે, સાહેબ. પણ હું શું કહું છું, એ તો કહું છું તમને, એ જ કહું છું. એટલે વિજ્ઞાન ના મળે તો અનંત અવતારો થવાના જ છે. બીજો કોઈ ઓપ્શન છે જ નહીં કોઈની પાસે, કોઈની પાસે નથી. એટલે તો હું કહું છું, એક મિનિટ, એટલે તો હું સત્સંગમાં વારંવાર કહું છું કે રામકૃષ્ણ મહાવીરને પણ આ જ વિજ્ઞાન સમજ્યા વગર એમનો પણ મોક્ષ ના થાય. કારણ કે સનાતન વગર કેવી રીતે મોક્ષ થાય? એમાં મોનોપોલીનો પ્રશ્ન નથી. આ જગતનું સનાતન સત્ય નહીં જાણો તો અજ્ઞાન જશે કેવી રીતે? ઓકે, એટલે બધાને આ વિજ્ઞાન સમજવું પડશે, જેને મોક્ષે જવું એને. હા, બોલો બોલો. હવે હું તો આ તો બધું સમજ્યા, આપણે પ્રોસેસ તો ઘણો સમજાય છે. પણ હું જે સત્વની વાત, તત્વની વાત કરું છું કે આ બે ભેગા થાય છે અને તમે કહો છો ઉર્જા કહો કે પછીથી તેજસ શરીર બિલ્ડઅપ થાય છે, એ બધું સરખું છે કે કારણ શરીર? કારણ શરીરે એમાં ઇલેક્ટ્રિકલ બોડી છે ને એ ફિઝિકલ બોડીને મેન્ટેન કરવા માટે છે. સો યુ ફીલ લાઈક યુ આર લાઈવ, ધેટ્સ ઇટ. એ પણ પૂતગલ છે, ઇલેક્ટ્રિકલ બોડી. પૂતગલ તેજસ શરીર પણ પૂતગલ પણ પાવર કહેવાય ને. પાવર પૂતગલ ચાર્જ થયેલો પાવર છે, પાવર વાળું પૂતગલ. જેમ આપણે બેટરી કેવી હોય છે, બેટરીમાં પાવર હોય છે, એવી રીતે પાવર ભરેલો છે. હવે પણ હું શું કહું છું કે આ બે તત્વોના ભેગા થવા, હવે આ બે તત્વના ભેગા થવાથી તૃતીય અહંકાર ઉભો થયો અને પછી ઇન્દ્રિય જ્ઞાન કે જે તમે કહો છો ઉભું થયું. હવે એને વર્કઆઉટ કરવા માટે 6 તત્વો, બધા 5 તત્વો હાજર થવા જોઈએ, રાઈટ? દરેક આત્મા માટે.
તો હવે જી, ગતિ સહાયક સ્થિતિ બરાબર સહાયક છે. ત્યાં દરેક રીતે ઇન્ડિવિડ્યુઅલી કામ કેવી રીતે કરે છે? કારણ કે ઇટ ઇઝ એઝ અ હોલ યુનિવર્સમાં છે આખું ગતિ સહાયક સ્થિતિ સહાયક. હવે ઇન્ડિવિડ્યુઅલ અવસ્થા રૂપે આવીને કામ કરે છે કારણ કે ઇટ્સ બિયોન્ડ ઇમેજિનેશન. હા, જો હવે સમજાવું તમને કે આ છ તત્વો એ શાશ્વત તો છે, પણ છ તત્વો આખા જગતની અંદર શક્તિ રૂપે છે, શાશ્વત શક્તિ રૂપે. એ જી અવસ્થાની શક્તિ રૂપે ઇન્ડિવિડ્યુઅલ કામ કરે છે. અવસ્થાની શક્તિ રૂપે ઇન્ડિવિડ્યુઅલ, જેને આપણે એટલે કહેવાય છે કે ઉત્પન્ન થવું અને નાશ થવું, એ રીતે. પણ મૂળ શક્તિ પાછી શાશ્વત છે. હમણાં આગળ વાત થઈ ગઈ કે મૂળ શક્તિ ક્યારે પ્લસ માઇનસ થતી નથી. છ તત્વોની વાત છે. હા જે હવે પૂછું એ કઈ થાય છે ફેરફાર, એ અવસ્થાનું સર્જન અને અવસ્થાનું વિસર્જન, એને આપણે ભોગવટો કહીએ છીએ. હવે આ ભોગવટો કેમ છે? કોઝ તમે ઉભું કર્યું હતું, ઇફેક્ટ તમારે ભોગવવાની. પણ દુનિયાના 6 તત્વોમાં કશું પ્લસ માઇનસ થતું નથી. એ તો પછી તમે પછીનું રિઝલ્ટ કહ્યું. હું શું કહું છું કે 6 તત્વમાં આ બીજા 4 તત્વ કેવી રીતે વર્કઆઉટ થાય છે? કારણ કે એઝ અ યુનિવર્સમાં આખું સ્પ્રેડ આઉટ થયું છે. આત્મા તો સ્પ્રેડ આઉટ થયેલો નથી કારણ કે એક બોડીમાં આવી ગયો. સો મેની આત્માસ દેર. પણ આ વર્કઆઉટ અવસ્થા રૂપે રિઝલ્ટ આપવા ગતિ સહાયક કેવી રીતે કામ કરે છે? આ તો ઇમેજિનેશન નો બધા પ્રશ્ન છે, પણ એ દરેક આત્મામાં સેપરેટ થઈને કેવી રીતે કામ કરે છે? તમે કહો છો અવસ્થા રૂપે કામ કરે છે, તો અવસ્થા એનામાં ક્યાંથી આવી ગઈ? હા, કારણ કે અવસ્થા એને જ ઉભી કરી છે ને, કોઝ રૂપે ઇન્ડિવિડ્યુઅલ. તો ના, ના, ભોગવટો ના, ઇન્ડિવિડ્યુઅલ જ આવે ને. બીજા તત્વો કેવી રીતે કામ કરે છે? મારો કહેવાનો ક્વેશ્ચન હું એ છે. જ તમને કહું છું કે જ્યારે તમે કોઝ નાખ્યું ત્યારે પણ આ બધા તત્વો ત્યાં ઇનબિલ્ટ થયા. હવે ડિસ્ચાર્જ રૂપે એ ફૂલ ફોર્મમાં રૂપક રૂપે લાવે છે. એટલે એ જ ઇનબિલ્ટ તત્વો ચાર્જિંગ નો મતલબ જ આ છે. એ તમે ઇનબિલ્ટ ચાર્જ આત્માની સાથે કર્યું, આવી જાય. જી એક સેકન્ડ હા, તો સાહેબ. કોઝલ બોડી પછી અને સોલ બંને સાથે જ હોય ને. કોઝલ બોડી ને સોલ બંને સાથે આવે ને એ રિવર્સમાં. તો કહું છું કોઝલ બોડી એટલે શું? કોઝલ બોડી એટલે શું સમજાવો? કારણ શરીર. કારણ શરીર એટલે શું? એ તો ગુજરાતીમાં કહ્યું તમે. હા, કારણ શરીર એટલે કે જેનાથી તમે કર્મ બાંધ્યા છે તે, એનાથી ભેગું થયેલું શરીર ને કારણ શરીર કહેવાય. એક પણ કારણ એને કોઝ કહેવાય, બંચો કારણ ને કોઝલ બોડી કહેવાય. જી ઓકે. કારણ એટલે કોઝ તમે કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરો, પણ બે સનાતન તત્વ ભેગા થવાથી અહંકાર તૃતીયમ કુદરતી રીતે ઉભો થયો છે. હવે એમાં જ વિસ્ફોટ થાય છે, રાઈટ? કુદરતી રીતે વિસ્ફોટ થયો આખો. હા, એટલે અહંકાર ઉભો થયો વિસ્ફોટ એટલે એટલા મૂળ માટે થયો આત્માનો કે વિસ્ફોટ એટલા માટે કીધું કે અનંત શક્તિ વાળો આત્મા હોવા છતાં, અનંત સુખ વાળો આત્મા હોવા છતાં પણ ઇન્દ્રિય જ્ઞાનને કારણે તમે બહાર સુખ માન્યું, બહારની માગણી કરી, એટલે અનંત શક્તિ વાળા સ્વભાવનો વિસ્ફોટ થઈ અને આજ્ઞાન ઉભું થયું. ત્યારથી આ સંસાર શરૂ થયો. બિગિનિંગ પ્રોસેસમાં હું ને તમે હોતું જ નથી, કારણ કે મૂળ તત્વના ભેગા થવાથી તૃતીયમ ઉર્જા ઉત્પન્ન થઈ, તૃતીયમ શક્તિ ઉત્પન્ન થઈ, અહંકાર ઉભો થયો, તમે જે કહો એ. કારણ કે એ કુદરતી રીતે વિસ્ફોટ થાય છે. ઇટ્સ અ નેચરલ પ્રોસેસ. અને એમાં 6 તત્વો કહે છે ઇનબિલ્ટ. હવે કુદરતી રૂપે આપણે કહીએ એ જવાબ બરાબર છે, પણ કુદરતી રૂપે ઉત્પન્ન થવાનું કારણ તમારી અજ્ઞાનતા છે ને. અમારી એટલે કોની? અહંકાર તો પછી ઉભો થયો. ના, પહેલેથી આત્મા છે એટલે જ્ઞાન તો છે. આત્મા વગર તો કોઈ જીવને, એકેન્દ્રિયને પણ જીવ ના કહેવાય. તો જીવ તો છે એટલે અનંત જ્ઞાન તો છે જ, એકેન્દ્રિયમાં જ છે. બરાબર. હા, એટલે પણ આત્મા એકેન્દ્રિયમાં છે ત્યારે પણ જે શક્તિ વાળો છે એ જ પંચેન્દ્રિયમાં છે, એ જ મનુષ્યમાં છે, અને એ જ કેવળ જ્ઞાનમાં આત્મા છે. આત્મામાં કોઈ ડિફરન્સ નથી. ના, કોઈ જે ડિફરન્સ ડિફરન્સ છે એ તો પ્રકૃતિ અને તેની અવસ્થામાં છે. હવે પ્રકૃતિની અવસ્થા ઊભી કેમ થઈ? તો કે અનંત શક્તિ વાળા આત્માની હાજરીમાં ઇન્દ્રિય જ્ઞાનમાં જેમ રસ પડ્યો, બૌદ્ધિક જ્ઞાનમાં જેમ રસ પડ્યો, એના જ કારણે આ જગતમાં ફસાયો. હવે માર ખાઈને ખબર પડી કે ઇન્દ્રિય જ્ઞાન ને બૌદ્ધિક જ્ઞાન, આ બંને જ્ઞાન તો વિનાશી છે. શાશ્વત જ્ઞાન તો મારી પાસે છે. આ મનુષ્યમાં આવતા એ જ મેચ્યોરિટી કહેવાય ને. આવ્યા પછી એ પહેલા તો બીજા કેટલાય લાખો અવતારો થઈ ગયા છે. કેટલાય લાખો એ બરાબર છે, મનુષ્યમાં આવ્યા પછી અજ્ઞાન, કારણ કે લાખો અવતાર થયા.
પ્રશ્ન લાખો અવતાર થયા એનો પ્રશ્ન નથી. પ્રશ્ન સિદ્ધાંતમાં વિજ્ઞાનમાં એવું કહેવાય કે આ અનંત શક્તિ વાળા આત્માની હાજરીમાં પણ આટલી પ્રક્રિયા એકેન્દ્ર બેન્દ્રિયમાં કેમ થઈ? આત્માની શક્તિ તો બધામાં સરખી છે. બરાબર. ત્યારે કીધું કે આ અજ્ઞાનને કારણે, પણ ભલે એ અજ્ઞાન જાગ્રત અવસ્થામાં નતું પણ અજ્ઞાન તો હતું જ ને. એ તો કુદરતી રીતે ઊભું થયેલું અજ્ઞાન છે ને, કારણ કે કુદરતી પ્રોસેસ જ છે. પછી મનુષ્યમાં આવ્યા ત્યારે બીજું એક્સ્ટ્રા કર્મો બંધાયા. બરાબર. એ પહેલા તો ઇનબિલ્ટ છે. એવું નહીં કહેવાનો મતલબ મારો એમ છે કે ભલે કુદરતી પ્રક્રિયા છે, એ કુદરતી પ્રક્રિયા તો તમારું અજ્ઞાનનો વિકાસ કરવા માટે છે, બુદ્ધિનો વિકાસ કરવા માટે છે. ત્યાર પછી તમે આ જ્ઞાન અને અજ્ઞાન બેને સમજી શકો છો, વિજ્ઞાનને સમજી શકો છો. એની આ પ્રક્રિયા છે. જેમ આપણે એમ કહીએ કે એક માણસ પીએચડી થયો, પણ શરૂઆત તો બાળ મંદિર થી થઈ ને, એનું જ્ઞાન ખોલવાની. મારું તત્વ પર છે એવી રીતે એકેન્દ્રિયમાંથી શરૂઆત થઈ, એનો વિકાસનો જ ક્રમ છે. પણ આપણે એમ કહેવાનું કે આ જે વિકાસનો જે ક્રમ છે, એ ક્રમની અંદર જે અવતારોમાં ભટક્યા કરે છે, ખાસ કરીને મનુષ્ય ભાવમાં આયા પછી જે ચારે ગતિમાં ભટકે છે, એનું કારણ એનું જાગ્રત અજ્ઞાન છે. પેલામાં બેભાન અવસ્થાનું પણ અજ્ઞાન છે, પણ આમાં જાગ્રત અજ્ઞાન છે. અને જાગ્રત અજ્ઞાન હોવાથી એને ભોગવટો લાગે છે. પેલામાં ભોગવટો ખાલી આહાર, ભય, મૈથુન, નિંદ્રા પૂરતો લાગે છે. આની અંદર માલિકી ભાવ ને કર્તા ભાવ છે, એનો ભોગવટો છે. એટલે બંનેના ભોગવટામાં ફેર છે. એટલે જ્ઞાની કહે છે કે જ્યારથી આ તો બધો પાછળનો પ્રોસેસ આખો તમે કહ્યો. હું મૂળ તત્વ પર આવવા માંગુ છું કે જે આત્મા તત્વ જળ તત્વમાં બે પ્યોર છે, બેના ભેગા થવાથી કુદરતી રીતે તૃતીયમ ઊભું થયું અને એમાં એને સહાયક બીજા તત્વો કામ કરી રહ્યા છે. હવે આત્મા સેપરેટ છે, પછીથી જળ તત્વ આખો સેપરેટ પરમાણુ રૂપે છે, અને પછીથી એ જે ભેગા થવાથી અહંકાર, એટલે તમે કહો છો વિસ્ફોટ થયો અને ઉર્જા ઉત્પન્ન થઈને જે શબ્દો તમે વાપરાય, પણ એમાં બીજા ચાર તત્વો કેવી રીતે કામ કરી રહ્યા છે મૂળ રૂપે? તો આખા સનાતન છે એટલે બધે ફેલાયેલા છે, ગળતી સહાયક, સ્થિતિ સહાયક, અને પછી ત્યાં બે માં અહંકાર, પછી એમાં કેવી રીતે કામ, એનો સેપરેટ થઈને કામ કરે? કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આ જળ તત્વો હોય ત્યાં બધે ઠેકાણે બાકીના ચાર તત્વો છે જ. એટલે એનામાં આવીને છ તત્વો અંદર જ છે શરીરમાં, એમ? છ તત્વો બોડીમાં. મેં પહેલા કીધું કે આ દુનિયા છ તત્વની, આ દુનિયા છ તત્વની બનેલી છે. આ દુનિયાની બધી અવસ્થાઓ છ તત્વની બની છે. આ મન વચન કાયા છ તત્વનું બનેલું છે, અને આ મન વચન કાયા છ તત્વ ચાલે છે. આવું મેં પહેલા કીધેલું જ છે. બરાબર, તમે કીધેલું છે, પણ અમારે સમજવું પડે કે નહીં સાહેબ? પણ છ તત્વો હવે તમે ઘણું બધું કહી દીધું છે, પણ પ્રોસેસ થવો જોઈએ સાથે. અને છ તત્વો જયારે બોડીમાં હોય ત્યારે છ તત્વો કામ કરી રહ્યા છે, બહાર પણ કામ કરી રહ્યા છે, રાઈટ? બોડીની બહાર આજુબાજુ બધી કામ કરી રહ્યા છે. તો આખું એનું એવું ગેધરિંગ છે, એવું ટોટલી. જે રીતે આત્મા તો કેવો સેપરેટ છે, એવું સેપરેટ નથી. એટલે શું કહું છું તમને? સમજી ગયો. આમાં શું છે, તત્વો છે ને એ રોલ રૂપે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, રોલ રૂપે. અને બાકી એ બધી ઉર્જા છે એક પ્રકાર. આ તત્વોની વાત કરું, આત્મા સિવાયના તત્વોની વાત કરું. શક્તિ એક પ્રકારની ઉર્જા એટલે શક્તિ. જેમ ગતિ સહાયક શક્તિ છે, સ્થિતિ સહાયક શક્તિ છે, ટાઈમ એ શક્તિ છે, સ્પેસ એ શક્તિ છે. આ બધા વગર કશું ચાલે જ નહીં એમ. એટલે બધે શક્તિઓ આ બધા વગર કઈ જ ના થાય તમારાથી. એમાંથી તો ખાલી આ બે તત્વો મુખ્ય રૂપે કામ કરી રહ્યા છે, જળ અને આત્મા. જળ અને ચેતન મુખ્ય રૂપે એટલા માટે કહેવામાં આવે છે, જળ અને ચેતન મુખ્યત્વે એટલા માટે કહેવામાં આવે છે કે એ ઇઝીલી આપણને ખબર પડે કે ચેતનની હાજરીમાં આ જળ તત્વ દેખાય છે, વિઝ્યુઅલ છે, અથવા તો અનુભવમાં આવે છે. બાકીની બધી વસ્તુ જે બાકીના જે તત્વો છે એ તત્વોને આપણે રિયલાઇઝ કરવા પડે છે. એ આંખોથી દેખાતા નથી, બુદ્ધિથી સમજાતા નથી, પણ જ્યારે અનુભવી પુરુષ તમને પ્રકાશ ફેંકે ત્યારે તમને ખબર પડે કે ઓહો, આ દુનિયા જે ચાલી રહી છે એ તત્વથી ચાલે છે. આપણે કહીએ છીએ ગાડી ચલાવે છે, ગાડી દોડે છે,
કુદરત કે છે આ ગતિ સહાયક તત્વ દોડાવે છે, ગાડી દોડતી નથી. ગાડી તો અવસ્થા છે. ગતિ સહાયક તત્વ ના હોય તો ગાડી કશું ના કામ કરે. એટલે દરેક વસ્તુમાં તત્વ જ કામ કરે છે, પણ આપણને અવસ્થા દેખાય છે એ તો રિલેટિવ સત્ય છે. અને એ જ અવસ્થામાં જો તત્વ દેખાય એનું નામ સનાતન સત્ય. તમને કેવું દેખાય સાહેબ? 6 તત્વો દેખાય? 6 તત્વો, અરે વાહ, 6 તત્વો દેખાય. એ તો છેલ્લું વિજ્ઞાન છે. એ સમજવા કરીએ છીએ, પણ હવે આમ તો દેખાય બધી વસ્તુઓ દેખાય, શરીર દેખાય. હવે 6 તત્વો આ વસ્તુઓ બેઠી હોય એમાં કેવી રીતે દેખવાનું? પણ કોઈ પણ અવસ્થા 6 તત્વો કારણ કે તો એટલું સૂક્ષ્મ વસ્તુ છે, કાળ, સમય, ગતિ, સહાયક, સ્થિતિ. એ તો હાથ હલાવતા ખબર પડે કે આ સ્થિતિ. સાંભળો, સૂક્ષ્મ શબ્દ નહીં બોલવાનો. સૂક્ષ્મ શબ્દ તો વ્યવહારથી આપણે એક સ્થૂળ અને સૂક્ષ્મ બોલીએ છીએ. પણ આપણે જયારે વિજ્ઞાનની વાત કરીએ ત્યારે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? વિઝન. મારી દ્રષ્ટિ હોય તો મને સૂક્ષ્મથી સૂક્ષ્મ દેખાય. કેમ? કારણ કે આત્મા તો પોતે અનંત જ્ઞાન વાળો છે. એટલે તો કેવળ જ્ઞાનમાં આખું બ્રહ્માંડ અને બધા રહસ્યો ખુલ્લા પડી જાય છે. તો વિઝનમાં પહેલા પ્રશ્ન છે, આંખોનો પ્રશ્ન નથી. આંખોનો પ્રશ્ન નથી. એ દ્રષ્ટિ વિઝનનો પ્રશ્ન છે. લિસન, એટલે વિઝન એટલે તમે અંદરની દ્રષ્ટિ કહો છો એ સમજી હું, કારણ કે બહારની દ્રષ્ટિ એની શાર્પનેસ જોઈએ. હવે વિઝનમાં તો પહેલા તો દ્રશ્ય આવશે, શબ્દો આવશે, પહેલા તો એ બધું આવે ને. આ તત્વને જોવા માટે દ્રષ્ટિમાં એ બધાનો ઉપયોગ થાય છે, સૂક્ષ્મ રીતે પૂતગલ તત્વનો, જળ તત્વ કે તમે જે કહો એ, ચાર્જિંગ માટે. કારણ કે સમજવા માટે શબ્દ જોઈએ, કાળ તત્વ ક્યાં કામ કરે. અમારા માટે તો એકડો બગડો જેવું જ છે ને, એમાં પણ અત્યારે દ્રષ્ટિ વિઝનમાં ડેવલપ થવા માટે તો એમાં શરૂઆતમાં શબ્દો જોઈશે, વિઝન જોઈશે. કાળ તો કે કાળ દેખાવો જોઈએ, તો એ પણ શબ્દ. દ્રશ્ય પણ કાળ, વાંચાવો એ પણ શબ્દ છે. હવે એમાંથી તમે સૂક્ષ્મ, એટલે તો કેટલી બધી આગળની વાત છે કે વિચારવું એ અશક્ય છે, પણ એ તમે કેવી રીતે જુઓ છો? તમે કહો છો 6 તત્વ જુઓ છો તો એટલે તમને અવસ્થાને ભેદી શકો તો તત્વ દેખાય, અવસ્થાને ના ભેદી શકો તો અવસ્થા દેખાય. એટલે કેવી રીતે ભેદવાની? એટલે અવસ્થાને ભેદવી કોને કહેવાય? કે જે અવસ્થા દેખે છે એને સ્થૂળમાંથી કયા કારણો એવા છે જે સનાતન છે, જેને આપણે સાયન્સ કહીએ છીએ, એ શું તત્વ છે, જેને આપણે કુદરત કહીએ છીએ, શું તત્વ છે, એ દેખાય અવસ્થામાં. તો અવસ્થાની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં ના રહે. અને જો તત્વ નથી દેખાતા તો અવસ્થાની વેલ્યુ રહેશે. અવસ્થા કોઈ પણ ઊભી છે અત્યારે, જે આપણે અવસ્થા ચાલી રહી છે, સત્સંગની અવસ્થા. હું તમને સ્થૂળ દાખલો આપું જી, કે 1 કિલો સોનું પડ્યું છે રસ્તા ઉપર, બરાબર છે? બરાબર. હવે સોનાની વેલ્યુ માનો કે બુદ્ધિથી મને ખબર છે એની કિંમત, બરાબર છે? બરાબર. એની સામે આત્મા પણ છે અંદર. એ વખતે આત્મા છે. અવસ્થા અને આત્મા તમે વાત કરી, જે સમયે હું સોનું જોઉં છું એ સમયે આત્મા છે ને, એમ પૂછું? છે. ઓકે. હવે મારી દ્રષ્ટિ સોનામાં મોહિત ક્યારે થાય કે હું આત્માની શક્તિ માઇનસ કરું તો જ મને સોનામાં મોહ ઉત્પન્ન થાય ને. એ તો અવસ્થામાં તમારી દ્રષ્ટિ ચોંટી ગઈ, આત્માને તમે જોયો નહીં કે હું આત્મા છું. એ વખતે આત્મા છે કે નહીં હાજર, એમ પૂછું છું. એ વખતે આત્મા છે કે નહીં? છે. તો પછી એની શક્તિ કેમ અહેસાસ થતી નથી તમને? કારણ કે પેલો અભ્યાસ છે આગળનો બધો. હવે સમજાવવા માંડ્યું. વાત પાછી આવી ગઈ કે નહીં? પાછી દ્રષ્ટિની વાત આવી ને પાછી. ઓકે, એટલે દરેક અવસ્થામાં હું આત્મા છું. પાછી વાત દ્રષ્ટિ ઉપર જ આવવાની. એટલે જે માણસ ભેદી નાખે ને એને મોહ ના થાય. સોનું હોય કે જતું રહે, મોહ ના થાય. કેમ? એને દ્રષ્ટિ ભેદી નાખી છે. જેમ રાજા મહારાજાઓ, આ બધા તીર્થંકરો, બધા રાજકુમારો હતા, એ લોકોએ દ્રષ્ટિ ભેદી નાખી હતી. હવે બંગલા, મહેલ, મોટર ગાડી, નોકર ચાકર સાથે લેવા દેવા જ નથી. ભલે ઉદયક્રમમાં મળ્યું, પણ એને દ્રષ્ટિ ભેદી નાખી હતી. એટલે કોઈ સંજોગે એમને અસર ના કર્યા. માટે શાશ્વત શક્તિ ખુલ્લી થઈ ગઈ. દ્રષ્ટિ ભેદી એનો દાખલો આપો દરેક અવસ્થામાં, કે હું આત્મા છું અને આ વિનાશી વસ્તુ છે. એવી રીતે બોલવાનું, એવી રીતે જોવાનું. કારણ કે શરૂઆતમાં તો એકડો બગડા જેવો જ પ્રોસેસ એ દ્રષ્ટિમાં પણ થાય. મિકેનિકલ નહીં. તો
મિકેનિકલ નહીં, અવસ્થાને આઈડેન્ટિફાય કરો. દાખલા તરીકે કુદરતે ફાઇલ નંબર 1 ને મકાન આપ્યું રહેવા માટે, તો આપણને દેખાવું જોઈએ કે આ ફાઇલ નંબર 1 મન વચન કાયાની આ એક અવસ્થા છે. જે મન વચન કાયા કર્મ ભોગવા માટે આપ્યા, એ મન વચન કાયાને ભોગવવા માટે મકાન રૂપી અવસ્થા પણ કુદરતે આપેલી છે. અને એ અવસ્થા મોહનો હિસાબ પૂરો કરવા માટે આપી છે. હવે મોહ કોણે હતો? તો કે પ્રતિષ્ઠિત આત્માને. તો અત્યારે આ મકાનને ભોગવે છે કોણ? તો કે પ્રતિષ્ઠિત આત્મા. તો કે આ શરીર કેમ આપ્યું? તો કે શરીર ના હોય તો કોણ ભોગવે? કેવી રીતે ભોગવે? એટલે કુદરતે પહેલા શરીર આપ્યું, પછી મકાન આપ્યું. પણ મકાન અને શરીર દ્વારા ભોગવે છે કોણ? તો કે ચાર્જ થયેલો અહંકાર જે ડિસ્ચાર્જ છે એ અત્યારે ભોગવે છે. હવે ભૂલ ક્યાં થઈ હતી? ચાર્જમાં. એનું આ ફળ છે. હવે જો ચાર્જ નથી તો કુદરત બોડી નથી આપતી, અવસ્થા નથી આપતી. એ તમારી સ્વાભાવિક અવસ્થા. એમ દરેક વસ્તુમાં એવું કરીએ છીએ. રાગ અને દ્વેષ બંને અજ્ઞાનની જ બ્રાન્ચીસ છે. એ તો આખું કેટલો પ્રોસેસ છે, કારણ કે 6 તત્વો ત્યાં જોવા, તો કે મૂળ સ્વરૂપે આત્માને પોતાની આત્માની વેલ્યુ કરવાની અવસ્થા ઊભી દરેક અવસ્થાઓમાં. તમારો પ્રોસેસિંગ તમે શું બતાવ્યું? એમ આત્માની વેલ્યુ એવી રીતે ઊભી નહીં થાય. એટલે તમને બાકીના જે જળ તત્વની જે અવસ્થા છે એ અવસ્થાને બાકીના 4 તત્વો જે ચલાવે છે એની વેલ્યુ તમને 0 સમજાય તો આત્માની વેલ્યુ સમજાય. પણ તમને 0 ના લાગે તો તમે અવસ્થામાં ખોવાઈ જવાના. એટલા માટે મેં સ્ટેપ આપ્યું કે પહેલા બધા સાયન્ટિસ્ટો બધી જ અવસ્થાને ખાલી કુદરતી રચના જોવા પ્રયત્ન કરે, ગમે તે અવસ્થા હોય. મન વચન કાયા ત્રણેયની અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી બધી જ અવસ્થાઓને માત્ર કુદરતી રચના તરીકે જુઓ. રચના કોની? કુદરતની. મારી નહીં, તમારી નહીં, કોઈની નહીં, કુદરતની રચના. એટલે પેલા એક ભ્રાંતિ તોડી નાખો કે આ મારું છે, તારું છે, તેઓનું છે, કાઢી નાખો. મેં કર્યું, તે કર્યું, તેઓ કર્યું, કાઢી નાખો. કુદરતી રચના પતી ગયું. આ એક જ્ઞાનનું લેયર મજબૂત થશે. પછી બીજું જુઓ કે આ સંજોગ કયા આધાર આવ્યો? તો કે કુદરતી કાનૂન દ્વારા આવ્યો. એમાં પણ કોઈની મરજી કામ કરતી નથી. કાનૂન કુદરતનું. એટલે પછી આપણને એમ થાય કે ભાઈ કુદરતી કાનૂન લાગુ કેમ પડ્યો? તો કે કોઝ કર્યો તો માટે લાગુ પડ્યો. એટલે આવી રીતે જયારે આખી આ પ્રોસેસ તમને સમજાશે, પછી આ વિઝન રૂપે ફિટ થઈ જાય, પછી બધી અવસ્થાઓમાં બોલવાની જરૂર નથી. એ વિઝન કામ કર્યા કરે છે. એ મહેનત નથી. મહેનત ફક્ત વિઝન સેટ કરવા સુધી જ છે. પછી ઓટો મોડથી કામ કરે છે. વારંવાર સેટ કરવું પડશે આપણે વિઝન. એટલે વિઝન સેટ કરવું એટલે અજ્ઞાન નાશ કરવું, વિજ્ઞાન સેટ કરવું. અજ્ઞાન નાશ કરવું, વિજ્ઞાન સેટ કરવું. હવે અજ્ઞાન નાશ કરવું એટલે શું? અજ્ઞાન ઊભું થાય એને નાશ કરવાનું છે. આપણે અજ્ઞાન ખોતરવાનું નથી. જે અવસ્થામાં જે અજ્ઞાન ઉકળ્યું એને કેરી ફોરવર્ડ નથી કરવું. તો શું કરવું છે? ત્યાં વિજ્ઞાન સેટ કરી નાખવું છે. એટલે અજ્ઞાન ઉકળી ગયું અને વિજ્ઞાન સેટ થયું. પાછું અજ્ઞાન ઉકળી ગયું, વિજ્ઞાન સેટ થયું, અજ્ઞાન ઉકળ્યું, વિજ્ઞાન સેટ થયું. એમ કરતા તમારી દ્રષ્ટિ પરિપક્વ થશે. ગોખવાથી નહીં થાય, ઉપયોગ કરવાથી થશે. એ તો સમજાયું કે ગોખવાથી થતું નથી. એટલે મેં કીધું વિજ્ઞાનમાં ગોખવાનું કે ક્રિયા સબ્જેક્ટ આવતું નથી. વિઝન શબ્દ આવે છે. વિઝન એટલે દ્રષ્ટિ શબ્દ આવે છે. હા, ઉપયોગ. એવી દ્રષ્ટિનો ઉપયોગ આખો કામ કરે છે. પણ હવે 6 તત્વ હું કઉ છું જે આમાં સેટલ થવું જ પડે, પછી 6 તત્વની વાત. એમ કારણ કે ત્યાં સુધી 6 તત્વ સમજાવવા ઇમ્પોસિબલ. કારણ કે હું એટલા માટે બોલી ગયો કે પછી ભવિષ્યમાં એવું ના થાય કે માનો કે આગળની વાત કોઈ પણ સંજોગોમાં ના નીકળે તો બધાને ખબર તો પડે કે આપણે કુદરતી રચના, કુદરતી કાનૂન અને કુદરતી 6 તત્વો સુધી પહોંચવાનું છે. હવે આ વાત જો નીકળે નહીં તો કોઈ આગળ વધે નહીં. પાછું જ્યાંથી અટકી ગયો ત્યાં અટકી જાય. પાછો કોઈ અનુભવી જ્ઞાની આવે, પાછો આગળની વાત કરે, પાછો આગળ ચાલે. એમાં અત્યારે બેઝ પડી ગયું બહાર. એટલે ગમે તે સંશોધન કરનારો પાછો આગળ ભેગો થઈ જાય ને પાછો. એટલા માટે એટલે આ બોલી ગયો એટલા માટે ખબર પડે, એટલા માટે કે આટલે સુધી પહોંચવાનું છે. પણ સ્ટેપ બાય સ્ટેપ છે, જમ્પ નહીં મરાય. એવું લાગે કે આ અજ્ઞાન ટોટલી ખલાસ થાય પછી જ આ 6 તત્વો સમજાય. એ સિવાય સમજાયું નથી. ખાલી તો બુદ્ધિથી ઇન્ટેલિજન્સ ત્યાં સુધી પુરુષાર્થ છે. પછી ત્યાં સુધી બુદ્ધિનો પુરુષાર્થ છે આખો. કારણ કે
સમ્યક બુદ્ધિ ઓફકોર્સ ચલો એટલે જય એક ભાઈએ સચ્ચિદાનંદ. મને સમ્યક બુદ્ધિ અને મિથ્યા બુદ્ધિની વાત કરી હતી, ત્યારે મેં સિમ્પલ આન્સર આપ્યો હતો, જ્યાં સુધી વિનાશી અવસ્થાઓને જોવા, જાણવાને સમજવામાં રસ છે એ મિથ્યા બુદ્ધિ, અને જે રીતે આપણને સનાતન સત્ય, છ તત્વોને, કુદરતી કાનૂન અને આત્મા સમજવામાં રસ પડે એ સમ્યક બુદ્ધિ. ના બહુ સરસ થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ સરસ. વિષ્ણુભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હા, કોટી કોટી પ્રણામ સાહેબ. પ્રણામ. કેમ ઠંડીમાં આયા નહીં બહુ? આ બધા સાહેબ, મહાત્માઓએ ગરમ ગરમ ચા બનાવી છે. ઠંડી લાગે સાહેબ મને બહુ. તમને એટલાને જ લાગતી લાગે છે ગાંધીનગર. અરે સાહેબ, આપ તો જાણો છો ને કટરતી મારી. જાણો. બોલો 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 પ્રભુ. હવે સાહેબ એક પ્રશ્ન છે કે મન, વચન, કાયા કુદરતી રચના છે, તો આ વ્યવસ્થિત છે એવી સમજણ અવસ્થા કે ઘટના ઘટ્યા પછી જ કેમ વપરાવે, પહેલેથી કેમ નહીં? પહેલેથી તો કુદરતી રચના છે કઈ તો બોલશો જોયા વગર? એટલે આપણે બધું કુદરતી રચના જ બોલીએ છીએ. તો પછી પહેલા કે પછી કુદરતી રચનાનો ઉપયોગ ક્યારે કરવાનો? અવસ્થામાં જ કરવાનો ને સાહેબ. હા, અવસ્થામાં જ કરવાનો. તો તમે ઉપયોગ ક્યારે મૂકો? તમે કોઈને દોષી જુઓ ત્યારે તમારે કહેવાનું ક્યાં કરતા જોવાનું છે. હા હા. તો પછી તમને મોહ ઉત્પન્ન થાય ત્યારે તમારે નિર્મોહીની દ્રષ્ટિ સેટ કરવાની છે. બરાબર. સમજાયું? કેટલાક ચિંતાના કારણો હોય ને અવસ્થા, તો એમાં વ્યવસ્થિત પહેલેથી મૂકી દઈએ તો ચિંતા મુક્ત થઈ જાય, ભય મુક્ત થઈ જાય. પણ ચિંતા થાય છે એવું જે આપણે બોલીએ છે ને એ ખરેખર ચિંતા નથી, પણ એ ચિંતા જીવતી એટલા માટે થાય છે કારણ કે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા એમાં ઇન્વોલ્વ થાય એટલે ચિંતા જીવતી થઈ જાય છે. તો ચિંતા તો મળદું છે, મળદાલ છે. બરાબર બરાબર. ચિંતા એટલે પ્રકૃતિની અંદર રહેલું અજ્ઞાન છે, એ અજ્ઞાન ઉભું થાય છે એટલે ચિંતા થાય છે. હવે વિજ્ઞાન હોય તો ચિંતા ના કહેવાય, એને વિચાર કહેવાય. શું કહેવાય? વિચાર. તમારી પુરુષાર્થ વાળી દ્રષ્ટિમાં જો વિજ્ઞાન હોય તો પ્રકૃતિને વિચાર આવ્યો કે પડી જશે તો મારું શું થશે, એને ચિંતા ના કહેવાય, એને વિચાર કહેવાય. પણ જો પ્રતિષ્ઠિત આત્મા લાઈવ ભળી જાય તો એને ચિંતા કહેવાય. એને ચિંતા કહેવાય. એટલે આ વ્યવસ્થિત ની આજ્ઞામાં હજુ એમ થાય કે પહેલેથી કેમ નહીં વાપરવાની? એટલે પહેલેથી કે પછીથી એમાં સવાલ જ નથી ને, સંજોગોમાં જ ઉપયોગ કરવાની હોય ને પ્રભુ. લાઈવ સંજોગોમાં. સંજોગો વગર તમે સંજોગો કન્ટિન્યુઅસ જ છે એવું નથી કે બ્રેક થતા, પણ એ સંજોગોમાં આપણે કુદરતી રચના જોજો કરવું પડે, વારંવાર જોજો કરવું પડે. અને આપણે ચૂકી જઈએ છીએ. ચૂકી એટલા માટે જઈએ છીએ કારણ કે આમાં શું થાય છે કે આપણને શું લાગે છે કે કુદરતી રચના ક્યાં સુધી જોજો કરી, ક્યાં સુધી જોજો કરી. પણ ભાઈ કુદરતી રચના જ છે તો ક્યાં સુધી જોવાનો પ્રશ્ન ક્યાં છે? નથી કેમ દેખાતી એ પ્રશ્ન હોવો જોઈએ. કઈ સેકન્ડે કુદરતી રચના નથી બોલો? તમે સવારે ઉઠો અને રાતે ઊંઘી જાઓ ત્યાં સુધી કઈ અવસ્થા એવી છે કે કુદરતી રચના નથી બોલો? ના, દરેક સેકન્ડે, ક્ષણે ક્ષણે, ભલે ભલે. તો પછી દેખાતી કેમ નથી પછી? ત્યાં કચાશ છે. એટલે આપણી દ્રષ્ટિ જેમ રિલેટિવ સત્યમાં સહજ થઈ ગઈ છે એવી રીતે આ સનાતન સત્યમાં સહજ થવી જોઈએ. એ આપણી પ્રેક્ટિસ નો પ્રશ્ન છે. જી 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 જી. એટલે આ વ્યવસ્થિત છે એ ક્ષણે ક્ષણે કુદરતી રચના વાપરવાનું છે અવસ્થામાં જ, એવું સમજુ છું. એને કોઈ ઘટના ઘટ્યા પછી નહીં, કર જ કરો. આપણે કોઈ વિચાર નથી આવતું તોય કુદરતી રચના, વિચાર આવે તોય કુદરતી રચના, આ બોલે તોય કુદરતી રચના, મૌન રહે તોય કુદરતી રચના, કુદરતી રચના.
કરે તોય કુદરતી રચના, ક્રિયા ના કરે તોય કુદરતી. બરાબર બરાબર બરાબર, સમજાયું સમજાયું. હેલો, બરાબર. એટલે આપણને દેખાય જેટલી જેટલી સહજતાથી કુદરતી રચના તરીકે દેખાય એફર્ટ કરવો પડે એટલી આપણી હજુ કચાશ કહેવાય. જી 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 જી, એમ બરાબર. કુદરતી રચના છે તો દેખાતી કેમ નથી? હા હા, જેમ આપણને આખી લાઈફમાં પહેલા અજ્ઞાન હતું ત્યારે કોઈ પણ અવસ્થામાં કોઈ કરતા હશે એવું દેખાતું હતું, આને આમ કર્યું, આને આમ કર્યું, મેં આમ કર્યું, પેલાએ આમ કર્યું, એમ ગોઠવવું પડતું નતું, હા ઓટો થઈ ગયો. દેખાતું હતું આપણને. હા હા, એવી રીતે જેમ પેલું સહજ થઈ ગયું હતું એમ આ ધીમે ધીમે સહજ થવું જોઈએ. એટલે વારંવાર પ્રેક્ટિસ થી જ સહજ થશે. એ મહેનત ના લાગવી જોઈએ. આપણને એમ થયું કે કુદરતી રચના છે તો કેમ દેખાતું નથી, છે તો કેમ દેખાતું નથી, બસ એના ઉપર પિંક પોઈન્ટ કરો. એવું નહીં કે જી, ભાઈ કલાક દેખ્યો થાકી ગયો પછી કુદરતી નથી દેખવાનું, એવું હોય ના હોય ના હોય ના હોય ના હોય. હા, એ સતત પ્રક્રિયા છે. ચુકાય પાછું જોવાનું, પાછું ચુકાય પાછું જોવાનું, એમ કરતા કરતા પરફેક્ટ થવાનું. આમાં શું થાય છે કે તમને બધાને એવું લાગે કે આ વિજ્ઞાનનો દ્રષ્ટિથી ઉપયોગ કરવો ને મહેનત છે, એ જ પેલું ભ્રાંતિ છે. એમાં મહેનત છે જ નહીં, જી દ્રષ્ટિનો જ ઉપયોગ છે. પણ હવે આમ મહેનત લાગે છે તો શું કરીએ? જી જી, 24 કલાક વાઇફ જોવામાં કોઈ મહેનત લાગતી નથી, શુદ્ધાત્મા જોવામાં જ મહેનત લાગે છે. હવે વાઇફ એ દ્રષ્ટિ છે ને શુદ્ધાત્મા એ દ્રષ્ટિ છે, પણ મહેનત છે એ આપણી માન્યતા છે. જી 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 જી, વાઇફ જોવામાં મહેનત નહીં, વાઇફમાં એક ખોટું તો છે જ નહીં ને, ખાલી તમારી પ્રેક્ટિસ ની જરૂર છે. જી જી જી, એમાં મહેનત નો ક્યાં પ્રશ્ન આવ્યો? એમાં મહેનત નો પ્રશ્ન ક્યાં આવ્યો? તમે 24 કલાક વાઇફ તરીકે જુઓ છો, મહેનત કરો છો, રોજની માળા ગણો છો, સવારે પછી 24 કલાક દેખાય છે, એવું છે? ના 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 ના, નથી. એવી રીતે આપણું અજ્ઞાન સહજ થઈ ગયું છે, એવી રીતે વિજ્ઞાન સહજ થવું જોઈએ. પ્રેક્ટિસ થી થશે. જો કરવાનું, પાછું ચૂકી જવાય, પાછું જોવાનું, પાછું ચૂકી જવાય, પાછું જોવાનું, એમ કરતા કરતા ધીમે ધીમે ચૂકવાના સંજોગો ઘટતા જશે અને એક દિવસ સહજ થઈ જશે. એમ અજ્ઞાન સહજ થઈ ગયું એમ વિજ્ઞાન સહજ થઈ જશે. હાજી હાજી, સમજાવ્યું સાહેબ. હવે આ સમજાઈ ગયું આજે. જી સરસ સરસ સાહેબ. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ સાહેબ. એટલે કોઈ પણ અવસ્થા છે એ બધી અવસ્થા મૂળભૂત છે, પણ આપણે અંદર ભળી જઈએ છીએ એટલે એ લાઈવ થઈ જાય છે, બરાબર ને? અને મને બીજો એક ક્વેશ્ચન, હા એ ક્લિયર થઈ ગયું. અને એ જે ઘાતી અને અઘાતી કર્મ છે, તો જે ઘાતી કર્મ છે એની અંદર ચાર્જ થાય ને બધું? ઘાતી કર્મ છે એ નવા કર્મો ચાર્જ કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, ખ્યાલ આવ્યો? બોલો બોલો, બંધ થઈ ગયો લાગે છે. ના, બંધ નથી. મયુરીબેન તમે જવાબ આપો. નથી હા, કેતનભાઈ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ
તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ